આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યા હતા ત્યાંથી આગળ વધીએ. પહેલા આપણે એક એક્ઝામ્પલથી શરૂ કરીએ. અહીંયા છોકરાઓ આવી રીતના તમારી પાસે એક શેપ ડ્રો કરું છું. જો એવું અહીંયા અવેલેબલ છે? નહીં, નથી. એક રેક્ટેંગલ હું ડ્રો કરું છું આવી રીતના. પહેલા પછી આવી રીતના બી છે. એક અહીંયા બી છે. એક આમ બી છે. હવે અહીંયા બધી જગ્યાએ બલ્ક પડ્યો છે છોકરા. આવી રીતના આ જે છે એની લેન્થ હું એલ લેન્થ કહી દઉં છું. એલ લેન્થ થઈ ગઈ, બી વિથ થઈ ગઈ અને હાઈટ એચ થઈ ગઈ. આ રીતે એલ લેન્થ થઈ ગઈ, આ એચ થઈ ગયું, આ બી થઈ ગયું. અહીંયા બધી જગ્યાએ મેટલ ટૂંકમાં બલ્ક છે. અને હું તમને છોકરાઓ પહેલા આ પોઈન્ટને એ કહી દઉં છું અહીંયા જ્યાં પોટેન્શિયલ વીએ છે. આ પોઈન્ટને બી કહી દઉં છું જ્યાં પોટેન્શિયલ વીબી છે. એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ વીએ, બી પોઈન્ટ પાસે પોટેન્શિયલ વીબી. અને હું એવું કહી રહ્યો છું કે વીએ ઇઝ ગ્રેટર ધેન વીબી છે. સો પહેલો ક્વેશ્ચન છે મારો કે ફાઇન્ડ આર એ બી, એ અને બી વચ્ચેનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. આ મારો ક્વેશ્ચન છે. એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ વધારે છે બી પોઈન્ટ પાસેના પોટેન્શિયલ કરતા. તો અહીંયા મેં તમને એ અને બી વચ્ચેનો રેઝિસ્ટન્સ પૂછી લીધો છે છોકરો કે એ અને બી વચ્ચે રેઝિસ્ટન્સ કેટલો થાય. તો એનો આપણે સોલ્યુશન વિચારીએ તો યાર તો સિમ્પલ નહીં થઈ જાય છોકરાઓ. જોવો તો કે ભાઈ આપણે એનું સોલ્યુશન વિચારીએ તો રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા આર એ બી ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. હવે આ હું એટલા માટે કરાવું છું કે આમાં ઘણી બધી વખત કન્ફ્યુઝન હોય કે કઈ મારે લેન્થ લેવી ને કયો મારે એરિયા લેવો. તો જો કરંટ જેને અલોંગ જતો હોય ને ઈ લેન્થ આવશે. અહીંયા મેં એ અને બી વચ્ચે કીધો છે તો કરંટ જો તમે કે કરંટ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. તો કરંટ આમ જવાનો છે ભાઈ, કરંટ આમ ફ્લો થવાનો છે અહીંયા. તો જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો ને એ ડાયરેક્શનની લેન્થ લેવાની એટલે રો એલ જ આવશે. એટલે આનો આપણે આન્સર લખવા જઈએ તો ડેન્સિટી તો બધી જગ્યાએ સેમ જ છે, એ તો કઈ ચેન્જ નથી થવાની. હા, એવો બી એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરશું કે જેમાં ડેન્સિટી બી વેરી કરતી જતી હોય તો શું કરવાનું જોશું, સમજશું. રો એલ લેન્થ એલ જ આવશે. અચ્છા, ક્રોસ સેક્શનલ એરિયા એને પરપેન્ડિક્યુલર આવશે. તો કે કરંટ એ ટુ બી ફ્લો થાય છે અને પરપેન્ડિક્યુલર એરિયા કેવો હોય તો એરિયા એટલે આ એચ ઇન્ટુ બી મારે લખવાનું આવશે. એટલે એચ ઇન્ટુ બી આવી ગયું. સોરી, બી સ્મોલ બી છે, એચ ઇન્ટુ બી પૂરું થઈ ગયું. માની લો હું અહીંયા તમને આમ પૂછું છોકરાઓ કે આ પોઈન્ટને હું અહીંયા ઉપર આખે આખો આવી રીતના તમારી પાસે છોકરાઓ રેક્ટેંગ્યુલર શેપનો એક ક્યુબ છે અને એની આ પોઈન્ટને હું એક્સ કહી દઉં ને નીચેવાળા પોઈન્ટને હું વાય કહી દઉં અને હું કહી દઉં કે એક્સ પોઈન્ટ પાસે પોટેન્શિયલ વીએક્સ છે અને વાય પોઈન્ટ પાસે પોટેન્શિયલ વીવાય છે. બધી જ જગ્યાએ મટીરિયલ સેમ છે. તમને બની શકે છોકરાઓ એવા ક્વેશ્ચન બી એડવાન્સમાં આવશે. કાલે એક વખત હું તમને એક એલટીમાં આપીશ તે અને પછી આપણે એનું ડિસ્કશન કરશું પણ ખરા કે અહીંયા બધી જ જગ્યાએ ડેન્સિટી મટીરિયલની સેમ ન હોય તો એલિમેન્ટ લેવું પડે. એલિમેન્ટ આ રો સેમ ન હોય, રો વેરી કરતો જતો હોય તો એલિમેન્ટ લેવો પડે. હું એવો જ શેપ આપીશ કે એ શેપમાં એલિમેન્ટ કેમ લેવાય તમને ખબર હોય અને પછી છોકરાઓ ઇન્ટિગ્રેશન કરવાનું આવશે. તો એ અને બી વચ્ચે પૂછ્યું. હું એમ કીધું કે એક્સ પોઈન્ટ પાસે અને વાય પોઈન્ટ પાસે પોટેન્શિયલ મેં વીએક્સ ને વીવાય કીધા છે અને હું અહીંયા લખી નાખું કે ભાઈ વીએક્સ ઇઝ ગ્રેટર દેન વીવાય છે. અને હું અહીંયા બીજો ક્વેશ્ચન તમને પૂછી લઉં આવી રીતનું કે ભાઈ ફાઇન્ડ
find vxy sorry rxy. મેં તમને અહીંયા એક જગ્યાએ x પોઈન્ટ એક y પોઈન્ટ x માટે પોટેન્શિયલ vx y પોઈન્ટ પાસે vy vx ઇઝ ગ્રેટર ધેન vy છે તો rxy મને ફાઇન્ડ કરવાનું કીધું છે. શું થશે ચલો તો ભાઈ તો કે rxy એટલે રો l બાય a રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા રો l બાય a. અચ્છા હવે અહીંયા ઘણા કે સાહેબ રો l બાય a લખાય ન લખાય અહીંયા શું તમારી ડેન્સિટી સેમ છે? હા સર ડેન્સિટી રો જ છે. લેન્થ કઈ લેવાની? જેને અક્રોસ કરંટ ફ્લો થતો હોય. અહીંયા કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થવાનો છે તો કે હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ દેટ મીન્સ x2y કરંટ ફ્લો થવાનો છે. તો મારી લેન્થ કઈ થઈ જશે છોકરાઓ? h થઈ જશે. કારણ કે હવે તમારો કરંટ x2y હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ આમ ફ્લો થવાનો છે તો કરંટ જે ડાયરેક્શનમાં ફ્લો થતો હોય એને અલોંગ લેન્થ આવે છોકરાઓ. તો એ મારે h લખવાનું આવશે અપોન ક્રોસ સેક્શનલ એરિયા. હા કરંટ આમ જાય છે તો હવે એરિયા ક્રોસ સેક્શનલ એરિયા કયો આવશે તો કે L અને B એટલે L ઇન્ટુ B થઈ જશે. કારણ કે તમારી પાસે આવી રીતનું એક L લેન્થ નું આખું હતું ભાઈ, આ H હતું અને સાથે સાથે આ L લેન્થ હતું, આ H હતું અને અહીંયા આવી રીતના B હતું. તો હવે આ આમ ગયું છોકરાઓ, આવા શેપ માટે વાત થઈ. હું આખો આ શેપ ડ્રો કરું ને આમ, એમાં આ તમને ખબર જ છે H છે, રિમેનિંગ આવા ઘણા બધા આખે આખું આમ L લેન્થ છે અને આ તો તમને ખબર જ છે B જ છે. તો કરંટ આમ ફ્લો થાય છે તો L ની જગ્યાએ H આવે અને એના પરપેન્ડિક્યુલર એરિયા આખો આ થઈ જાય. કયો થઈ જાય તો કે આમ લેન્થ L અને એની વિથ B. ખબર પડી ભાઈ બધાને? છે રો L બાય એ તે. તમને એમ થાય આના ઉપરના ક્વેશ્ચન PYQ છે આવવાનો તમને આજે આપશે તે હોમવર્કમાં. તો આવી રીતના પહેલા અલગ અલગ પોઈન્ટ માટે x અને y અને a અને b માટે તમે છોકરો રેઝિસ્ટન્સ આવી રીતના લખી શકો. એમાં આ સેમ વસ્તુ તમને હેલ્પ કરશે હીટ ટ્રાન્સફરમાં. હીટ ટ્રાન્સફરમાં થર્મલ રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા શું આવતી હતી તો કે રો ની જગ્યાએ 1/k આવી જતું. જેને આ ક્લિયર હશે અને હીટ ટ્રાન્સફરમાં કાંઈ નવું કોઈ દી કરવાની જરૂર જ નથી ને. આ થર્મલ કંડક્ટિવિટી હતી. તમને આપણે ભણાવ્યું જ કે ભાઈ રેઝિસ્ટિવિટીના રેસિપ્રોકલને કંડક્ટિવિટી કહેવાય. તો અહીંયા 1/k એટલે થઈ ગયું. ન્યાય રીતે તમારે લેન્થ કઈ લેવાની આવતી હતી તો કે જેને અલોંગ હીટ ફ્લો થતી હોય એ લેન્થ આવે અને એની સિવાયનો એરિયા આવે. હવે આપણે નેક્સ્ટ આવો એક હજી ક્વેશ્ચન જોઈએ જે PYQ માં આવી ચૂક્યો છે એક વખત. ચાલો એક નવો એક્ઝામ્પલ લઈએ. હું છોકરાઓ આવી રીતના એક સિલિન્ડર લઉં છું. એક સિલિન્ડર છે, એક R1 રેડિયસ વાળો સિલિન્ડર છે. આ એની એક્સિસ થઈ ગઈ. R1 રેડિયસ વાળો એક સિલિન્ડર છે. અચ્છા એની અંદર હું આવી રીતના એક R2 રેડિયસ વાળો બીજો સિલિન્ડર લઉં છું. આ બીજો R2 રેડિયસ વાળો સિલિન્ડર છે. અહીંયા બધી જગ્યાએ બલ્ક પડ્યું. મેં ટૂંકમાં શું કીધું છોકરા કે એક R1 રેડિયસ વાળો સોલિડ સિલિન્ડર હતો ને એમાંથી વચ્ચેથી R2 રેડિયસ વાળો એક પાર્ટ કટ કરીને કેવિટી ક્રિએટ કરી. એટલે આને હું લખી શકું કેવિટી કોએક્સિયલ સિલિન્ડર વિથ કેવિટી. કેવિટી એટલે એમ્પ્ટી સ્પેસ. અહીંયા એમ્પ્ટી સ્પેસ છે છોકરા. અચ્છા આની લેન્થ તમને L જ કહી દઉં છું. લેન્થ L જ કહી દઉં છું. આ શું છે એ મેં તમને અહીંયા આખે આખું લખીને આપ્યું છે કે ભાઈ કોએક્સિયલ સિલિન્ડર છે, બે અક્ષ સેમ છે વિથ સિલિન્ડ્રિકલ કેવિટી. કોએક્સિયલ સિલિન્ડર વિથ કેવિટી, સિલિન્ડ્રિકલ કેવિટી છે છોકરો. અચ્છા અહીંયા આપણે આ પોઈન્ટને
એ પોઈન્ટ કહી દઈએ અને અહીંયા જે છે એના આપણે આને ટૂંકમાં આને કનેક્ટ કરીને આ પોઈન્ટને હું બી કહી દઉં છું અને આને કનેક્ટ કરીને આપણે એ પોઈન્ટ કહી દઈએ છીએ. એક એ પોઈન્ટ છે, એક બી પોઈન્ટ છે. એ પોઈન્ટ પાસે પોટેન્શિયલ હું વીએ લઈ લઉં, બી પોઈન્ટ પાસે પોટેન્શિયલ હું વીબી લઈ લઉં અને હું એમ કહી રહ્યો છું મારા વાલાઓ કે વીએ ઇઝ ગ્રેટર દેન વીબી છે. વીએ ઇઝ ગ્રેટર દેન વીબી છે તો કરંટ ફ્લો થવાનો છે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. સિમ્પલ. અને અહીંયા ક્વેશ્ચન છે કે ફાઇન્ડ આર એ બી, એ અને બી વચ્ચેનો તમને પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો કહી રહ્યો છું, સોરી રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો કહી રહ્યો છું. સર અહીંયા બધી જગ્યાએ મટીરિયલ સેમ છે? યસ, મટીરિયલ સેમ છે જેની ડેન્સિટી રો છે. તો આપણે શું સમજ્યા હતા તો કે ભાઈ અહીંયા આર એ બી ની ફોર્મ્યુલા થવાની છે રો એલ બાય એ. ઓકે, આર એ બી રો તો એઝ ઇટ ઇઝ રહેશે. લેન્થ કઈ લેવાની તો કે અહીંયા કરંટ ફ્લો થશે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, તો એને અલોંગ તો સર તમે એલ જ રાખ્યું છે. ઓકે, એલ. અચ્છા, એ કયો એરિયા છે છોકરાઓ તો કે ક્રોસ સેક્શનલ એરિયા. આપણે કીધું હતું કે એ જે છે એ તમારો ક્રોસ સેક્શનલ એરિયા છે. તો ક્રોસ સેક્શનલ એરિયા કેમ લખાય તો કે આ આખાનું, અચ્છા કરંટ ક્યાંથી પાસ થવાનો તો કે ભાઈ જેટલામાં બલ્ક છે, બલ્ક તમારું બલ્ક પડ્યું છે એમાંથી જ કરંટ ફ્લો થવાનો છે. આ તો યાર કેવિટી છે, એમ્પ્ટી સ્પેસ છે, ત્યાં થોડો કરંટ જવાનો છે કારણ કે ફ્રી ઇલેક્ટ્રોન્સ તો જોઈએ ને. તો અહીંયાથી કરંટ પાસ થવાનો તો અપોન ક્રોસ સેક્શનલ એરિયા, આ એરિયા લખવામાં બધા ભૂલ કરી. એરિયા કેટલો આવશે ક્રોસ સેક્શનલ એરિયા કે જેમાંથી કરંટ ફ્લો થવાનો છે તો કે આખાનો એરિયા થશે પાઈ આર ટુ, સોરી પાઈ આર વન સ્ક્વેર. અચ્છા, એમાંથી પાછી એટલી તો કેવિટી છે તો માઇનસ પાઈ આર ટુ સ્ક્વેર. આટલો ક્રોસ સેક્શનલ એરિયા આવશે જેમાંથી કરંટ પાસ થશે તો અહીંયા મારે આન્સરમાં લખી નાખવાનો આવશે પાઈ આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર. અલા ખબર પડી ગઈ ભાઈ? પક્કો? આ પીવાય ક્યુ છે છોકરાઓ. અચ્છા, રેડિયસ અહીંયા આર વન મોટી રાખી છે, આર ટુ મેં નાની રાખી તો પાઈ આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર. હવે અહીંયા લેન્થ નો વાત નો આવી છોકરો, અહીંયા તમારે સમજવાનું આવ્યું કે તમારો કરંટ નો ક્રોસ સેક્શનલ એરિયા કેવી રીતના લખો તો કે કરંટ ખરેખર કઈ કેવિટી માંથી પાસ જ નથી થતો, એ તો એટલામાંથી બલ્કમાં એટલામાં જ છે, ત્યાંથી જ પાસ થાય છે. ઓકે, હવે આ જે તમને સમજાવું છું એ ઓલરેડી તમારે થર્મલ એક્સપાન્શનમાં આવું આવેલું છે, ત્યાં તમને એ મોડ્યુલમાં આપેલું છે. જો હમણાં તમને સમજાવું એટલે યાદ આવશે. હું છોકરો ટુ કોન્સન્ટ્રિક શેલ લઈ રહ્યો છું. હું આવી રીતના ટુ કોન્સન્ટ્રિક શેલ લઈ રહ્યો છું. આ એક શેલ છે, આ બીજી શેલ છે. ટુ કોન્સન્ટ્રિક શેલ અને એની ઇનર રેડિયસ R1 છે, આઉટર રેડિયસ R2 છે. અને અહીંયા છોકરાઓ આ ટુ કોન્સન્ટ્રિક, એક R1 રેડિયસ વાળી એક R2 રેડિયસ વાળી શેલ છે. અહીંયા બધી જગ્યાએ, અથવા તમે એવું સમજી લો કે આખી એક શેલ હતી R2 રેડિયસ માંથી, એમાં મેં R1 રેડિયસ વાળી એક કેવિટી ક્રિએટ કરી નાખી. અહીંયા એમ્પ્ટી સ્પેસ છે, અહીંયા બધી જગ્યાએ બલ્ક પડ્યું છે. અચ્છા, અંદર જે એન્ડ છે અહીંયા હું 1 કહી દઉં, ત્યાં પોટેન્શિયલ V1 છે. બહાર જે છે એને એન્ડ 2 કહી દઉં, ત્યાં પોટેન્શિયલ V2 છે અને V1 ઇઝ ગ્રેટર ધેન V2 આવવાનું છે. આ મારી વાત છે ખાલી. V1 ઇઝ ગ્રેટર ધેન V2 આવવાનું છે. તો કરંટ ફ્લો તમને ખબર જ છે, કરંટ ક્યાંથી ક્યાં ફ્લો થવાનો તો કે ભાઈ હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ છે. આમ શો કરી શકું કે આ તમારી V1 છે, ફર્સ્ટ નંબરનો પોઈન્ટ, ન્યા પોટેન્શિયલ V1, સેકન્ડ નંબરનો પોઈન્ટ, ન્યા પોટેન્શિયલ V2. ઓકે સર, હવે ફાઇન રેઝિસ્ટન્સ, ફાઇન રેઝિસ્ટન્સ બિટવીન પોઈન્ટ 1 એન્ડ 2. 1 અને 2 વચ્ચેનો મારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે, R12. તો ચલો ભાઈ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ.
શું કરવાનું છે તો કે ફોર્મ્યુલા મને રેઝિસ્ટન્સ ની ખબર જ છે, R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. શું કરંટ જ્યાંથી, અચ્છા લેન્થ કઈ લેવાની તો કે જેના અરાઉન્ડ કરંટ ફ્લો થાય છે, ઈ લેન્થ આપણે લેવાની આવશે. તો કે સર અહીંયા કરંટ આમ જવાનો છે, આમ જ ફ્લો થશે ને આમ ડાયરેક્શનમાં. જુઓ તો ઈ લેન્થ કેટલી લખાય તો કે સાહેબ આખાની રેડિયસ આ R2 છે, આખું R2 છે, એમાંથી R1 સબટ્રેક્ટ કરું તો R2 માઇનસ R1 આવી જાય. આ સમજાઈ ગયું છે કે ભાઈ લેન્થ તો R2 માઇનસ R1 આવશે. સર એરિયા કયો લખવો? અચ્છા શેલ છે, અચ્છા આ લખતા ભૂલી ગયો હું અહીંયા, ટુ કોન્સન્ટ્રિક શેલ આવું લખી નાખું. કેવિટી વાળી વાત નથી લખતો હું, એમ કીધું છું ટુ કોન્સન્ટ્રિક શેલ છે, ટુ કોન્સન્ટ્રિક શેલ એનું સેન્ટર સેમ હોય, વચ્ચે આ મીડિયમ છે, મીડિયમની ડેન્સિટી સેમ જ રહે છે, કઈ વેરી નથી કરતી. એક શેલ છે R1 રેડિયસ વાળી, એક બીજી શેલ છે R2 રેડિયસ વાળી, બેની વચ્ચે એક મીડિયમ છે જેની ડેન્સિટી રો ફિક્સ છે. રેઝિસ્ટિવિટી નોટ ડેન્સિટી, રેઝિસ્ટિવિટી. અચ્છા R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ થઈ ગયો. તો તમને ખબર પડી ગઈ કે કરંટ તો સાહેબ આમ જવાનો છે, અહીંથી કરંટ આમ જવાનો છે, અહીંથી કરંટ આમ જવાનો છે. તો જે ડાયરેક્શનમાં કરંટ આવે એ ડાયરેક્શનમાં તમારી લેન્થ આવે તો R2 માઇનસ R1 તો સમજાઈ જાય. સર એરિયા કયો લખો? અચ્છા શેલ છે, શેલ તો પાયા, ના સર શેલ માટે તો 4 પાય સ્ક્વેર આવે, સાચી વાત છે. તમારે 4 પાય R1 સ્ક્વેર લખવો, 4 પાય R2 સ્ક્વેર લખવો, કયો એરિયા લખવો ખબર ન પડે, કારણ કે એરિયા તો ધીમે ધીમે કરતા ઇન્ક્રીઝ થતો જવાનો. તમે ફર્સ્ટ નંબરના પોઈન્ટથી અહીંથી સામે સુધી જાઓ તો એરિયા તો ઇન્ક્રીઝ થતો જવાનો છે. એરિયા ક્યાં ફિક્સ છે? એરિયા તો વેરી થતો જાય છે. અત્યાર સુધી એરિયા લેન્થ કેમ લખવું મેં સમજાવ્યું. હવે ત્રીજો ક્વેશ્ચન એવો લીધો કે જેમાં એરિયા ચેન્જ થતો જાય. તો શું કરવાનું છે? તો હવે આમાં તમારે પાછો એલિમેન્ટ લેવા જવું પડે, બાકી તમારો કોઈ અહીંયા હાથ ન પકડે. તો પહેલા રેઝિસ્ટન્સ of an elemental shell find કરીએ, of an elemental shell આપણે લખીએ, રેઝિસ્ટન્સ ઓફ એન એલિમેન્ટલ શેલ. તો અહીંથી હું આને આવી રીતના અહીંયા લઈ લઉં છું, આમ જોવો તમે, અને હવે કોપી કરી પેસ્ટ આપી દો. હું અહીંયા આવી રીતના લખું છું, તમે ત્યાં કહેશો તોય ચાલશે છોકરા. ચલો હવે આમાં આપણે આવી રીતના સેન્ટરથી સ્મોલ આર ડિસ્ટન્સ જઈએ અને એક ડીઆર થિકનેસ વાળી શેલ બનાવીએ. એક ડીઆર થિકનેસ વાળી શેલ બનાવીએ. સાહેબ એલિમેન્ટ મેં તમને સમજાવ્યું તું છોકરાઓ કે હા, કોકને એમ થાય સાહેબ તમે યાર આ શેલની અંદરથી બહાર જાઓ તો એરિયા ચેન્જ જ થઈ ગયું. બધા વેરી સ્મોલ હોય એલિમેન્ટ, મારી ને તમારી રિસ્પેક્ટમાં લાર્જ હોય, વિથ રિસ્પેક્ટ ટુ ધેટ બોડી એક લેયર જ હોય. એક પાર્ટિકલ તો ન કહીએ, એક લેયર જ કહીએ છીએ. તો રેઝિસ્ટન્સ ઓફ એન એલિમેન્ટલ શેલ, મેં સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે ડીઆર વિથની એક શેલ લીધી, તો એનો રેઝિસ્ટન્સ મારે લખવો હોય તો કેમ લખાય? ધેટ ઇઝ નોટ આર, ધેટ ઇઝ ડીઆર ઇઝ ઇક્વલ ટુ રો, તો ભાઈ બધી જગ્યાએ સેમ છે. અચ્છા લેન્થ કેટલી આવશે તો કે હવે તમારી શેલમાંથી આમ કરંટ પાસ થશે. લેન્થ કઈ લેવાની? જેના રંગ કરંટ પાસ થાય. તો અહીંયા કરંટ અહીંથી અહીંયા જશે તો એની લેન્થ ડીઆર આવી ગઈ. ઓકે સર, ડીઆર અપોન સર એરિયા. અચ્છા એનો એરિયા કેટલો થાય તો કે એનો એરિયા 4 પાય આર સ્ક્વેર થાય. હા સર થાય 4 પાય આર સ્ક્વેર, એમાં કઈ વાંધો નથી. સર 4 પાય આર પ્લસ ડીઆર હોલ સ્ક્વેર નો થાય, કારણ કે અહીંયા આર છે ને અહીંયા આમ છે. તો એમ ઘણા એમ કે સાહેબ ઈ એરિયા ડી એ કેટલો થાય, તમને કહી દઉં સાહેબ, આમ ઘણા આમ કે 4 પાય આર પ્લસ ડીઆર હોલ સ્ક્વેર માઇનસ 4 પાય આર સ્ક્વેર. એમ આર પ્લસ ડીઆર આખો લખશે અને અરે વેરી સ્મોલ છે યાર, તો મેં અહીંયા સિમ્પલ 4 પાય આર સ્ક્વેર લખી નાખ્યું છે. હવે શું કરશું સર તો કે આ ડીઆર મળી ગયું. અચ્છા આવી એક શેલ, આવી બીજી શેલ, આવી ત્રીજી, આવી ચોથી, આવી પાંચમી, આવી ઘણી બધી શેલો કન્ટિન્યુટીમાં જ આવે છે.
તો એ સિરીઝ કોમ્બિનેશન થઈ ગયું. યાદ કરો તમે સ્ટાન્ડર્ડ 10થમાં હું ભણાવીશ જ તે તમને, પણ એક રેઝિસ્ટન્સનું સિરીઝ કોમ્બિનેશન આવતું હતું ને એક પેરેલલ કોમ્બિનેશન આવતું હતું. સિરીઝ કોમ્બિનેશન માટેની કન્ડિશન શું હતી? તો કે તમારા જેટલા રેઝિસ્ટન્સ હોય ને બધા એન્ડ ટુ એન્ડ કનેક્ટ થતા હોય. R1, R2, R3 બધા એન્ડ ટુ, પહેલાના એન્ડ પર બીજો શરૂ થઈ જતો હોય, બીજાના એન્ડે ત્રીજો રેઝિસ્ટન્સ શરૂ થઈ જતો હોય. એન્ડ ટુ એન્ડ રેઝિસ્ટન્સ કનેક્ટ થતા હોય. તો અહીંયા જોવો ને છોકરા, પહેલી સેલ, બીજી સેલ, ત્રીજી સેલ, બધાના રેઝિસ્ટન્સ આ એક સેલનો મેળો આવે. જેટલી સેલ હશે એ બધાના રેઝિસ્ટન્સને મારે એડ કરવાના આવશે. તો અહીંયા છોકરાઓ R12 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dr થઈ જવાનું છે. અને આવી સેલ હું છોકરાઓ કેપિટલ R1 થી શરૂ કરીને કેપિટલ R2 સુધી લઈ જવાનો છું. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો dr ની વેલ્યુ મૂકી દો. બીજું શું આવવાનું છે? હાલો મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન R1 ટુ R2 dr ની જગ્યાએ છોકરાઓ રો into d small r upon 4 pi small r square. R12 is equal to rho upon 4 pi common લઈ લો. 1 upon r square dr નું ઇન્ટિગ્રેશન થાય -1 upon r, r is to -2 dr થાય, -1 upon -1. સો અહીંયા હું લખી નાખું છોકરાઓ -1 upon r. હજી લોઅર લિમિટ લોઅરમાં છે, અપર લિમિટ એઝ ઇટ ઇઝ. અચ્છા સર, ચાલો હવે શું લખાશે? તો કે R12 is equal to રો અપોન 4 પાઈ. તો પહેલા છોકરાઓ અપર લિમિટ આવશે માઇનસ ઓફ 1 અપોન R2 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1 અપોન R1. તો કેપિટલ R. અચ્છા, ઓહો હો હો, એક ભૂલ નહીં કરો ને છોકરાઓ, ચેન્જ કરી નાખશો નાનું એવું. રેડિયસ કેપિટલ R1 કેપિટલ R2 ની જગ્યાએ સ્મોલ R1 સ્મોલ R2 કરી નાખો, કારણ કે તમને આ રેઝિસ્ટન્સ છે. જો તમે કન્ફ્યુઝ ન થતા હોય તો કઈ જરૂર નથી, બટ મારો કહેવાનો મિનિંગ એમ છે કે આ રેઝિસ્ટન્સ છે, તો રેડિયસને સ્મોલ R1 સ્મોલ R2 કરી નાખીએ. ચાલો તો હું એટલો ચેન્જ કરી જ નાખું, નહીં તો તમે પાછા કન્ફ્યુઝ થશો ઇન ફ્યુચર. એટલે હું સ્મોલ R1 સ્મોલ R2 કરી નાખીશ. અહીંયા અહીં બધી જગ્યાએ બહુ જાજુ બદલવાનું નહીં આવે મારા લેવલે. તમે એવું હોય ને તો રેડિયસ એવું લખી નાખજો એમ, એટલે કે કન્ફ્યુઝ ન થાવ. કે રેઝિસ્ટન્સ તમે કેપિટલ R થી શો કર્યો છે. એટલે અહીંયા છોકરાઓ કીધું કે આની રેડિયસ સ્મોલ R1, આની રેડિયસ છોકરાઓ સ્મોલ R2, રાઈટ. તો હવે આ આપણું dr મેં અહીંયા લખવાનું સ્મોલ R1 થી સ્મોલ R2, સ્મોલ R1 થી સ્મોલ R2, સ્મોલ R1 થી સ્મોલ R2. તો પહેલા આવશે છોકરાઓ અહીંયા -1 upon r છે ની જગ્યાએ મૂકીએ. સો -1 upon સ્મોલ R2 માઇનસ માઇનસ પ્લસ 1 upon સ્મોલ R1. તો R12 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે છોકરાઓ ડેન્સિટી ટાઈમ્સ R1 ઇન્ટુ R2 અપોન 4 પાઈ, સોરી ડિનોમિનેટરમાં આવશે 4 પાઈ R1 ઇન્ટુ R2 અને ન્યુમરેટરમાં આવશે R2 માઇનસ R1. That is your answer. 1 upon R1 એટલે હા R2 minus R1. ભાઈ મેં અહીંયા તમને શું કીધું ખબર પડી બધાને? તમારી પાસે થર્મલ આજે હીટ ટ્રાન્સફર વાળું જે છે ને તમારું ચેપ્ટર નંબર 10, હીટ ટ્રાન્સફરમાં જોજો ઓલો ક્વેશ્ચન હતો ખબર છે, અંદર આવી રીતના શેલ જ હતી ને અંદર બરફ પડ્યો હતો, તો એને મેલ્ટ થવા માટે કેટલો ટાઈમ લાગે, એટલે હીટ ફ્લો થાય હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર, એટલે dq બાય dt ની ત્યાં વાત આવી હતી. ત્યાં આવો આખો ક્વેશ્ચન હતો, આમ હતો, પછી ઓલા આમ બધા આઈસ પડ્યો હતો, તો ત્યાં થર્મલ કરંટ ત્યાં શું આવે? હવે આ જ છે, અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ આવે, ત્યાં ટેમ્પરેચરનો ડિફરન્સ આવે. અંદર T1 હતું, બહાર T2 હતું, સો T1 માઇનસ T2 અપોન R થર્મલ, અને ત્યાં તમે કીધું હતું dq બાય dt, કારણ કે q ઇઝ ઇક્વલ ટુ IT, તો I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. R થર્મલ જે છે એ તમને ત્યાં આવો આપ્યો હતો, જોઈ લેજો તમે. આવો નહીં આપ્યો હોય, કારણ કે ત્યાં રેઝિસ્ટિવિટીની જગ્યાએ કન્ડક્ટિવિટી આપી હશે, એટલે ત્યાં રો ની જગ્યાએ 1 અપોન k આવી ગયો છે, બાકી બધું એનું હશે. એની વેલ્યુ તમે આ મૂકી હતી, T1 T2 ખબર હતી, જે કીધું. હા, એવું બની શકે કે આ જે આઈસ હતો એ મેલ્ટ થવાથી એનો ફેઝ ચેન્જ થતો હોય, તો ત્યાં LF આવી જાય dq ની જગ્યાએ, અને જો ટેમ્પરેચર ચેન્જ થતું હોય તો ms dt આવી જાય. તો ટૂંકમાં ખરેખર આ તો આપણે આખું સાથે નથી ભણતા, બાકી હું
આખું 11th 12th બનાવતો હોઉં તો હું હીટ ટ્રાન્સફર એ જે તમારો ટોપિક છે ને એ કરંટ ઇલેક્ટ્રિસિટી પછી જ બનાવું. આવું જ તમને કેપેસિટરમાં ફીલ થશે કે કેપેસિટરમાં જેટલા ટોપિકનો યુઝ આવે છે ને એ બધો કરંટ ઇલેક્ટ્રિસિટી તમે સરખી રીતે સમજી આવો તો ભણવાની મજા આવે. ચાલો, તો આવી રીતના ટૂંકમાં છોકરા હવે માની લો તો કાલ હવે તમને આવું પૂછે યાર, આ પીવાયક્યુ છે. હવે આ એડવાન્સ નો પીવાયક્યુ છે, હીટ ટ્રાન્સફરમાં જ તે, આમાં નહીં, હીટ ટ્રાન્સફરમાં જ તે કે આની રેડિયસ R1 કીધીશ, આની રેડિયસ R2 કીધીશ, અહીંયા વચ્ચે એને છોકરાઓ એક લિક્વિડ મૂકી દીધું છે અને એનું કંઈક ટેમ્પરેચર છે, તો એના ટેમ્પરેચર ચેન્જ પરથી એનો કુલિંગનો રેટ પૂછ્યો હતો. એટલે કુલિંગનો રેટમાં dq અપોન dt આ કરંટ જ થયો ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2. ટેમ્પરેચરનો ડિફરન્સ તમને આપી દીધો હતો ને, T1 માઇનસ T2. આર થર્મલની જગ્યાએ એને કીધું હતું R2 માઇનસ R1 અપોન છોકરો રો એટલે 1 અપોન k આવે એટલે k ને અહીંયા લઈ લો, k 4 પાઈ R1 ઇન્ટુ R2 થઈ જશે અને dq બાય dt ની જગ્યાએ હું ms d કેપિટલ T અપોન d સ્મોલ t મૂકી દઉં, આગળ માઇનસ કહી દઉં છું બીકોઝ ઓફ કે આ જે અહીંયા કંઈ મટીરિયલ પીડ્યું હતું એ ટેમ્પરેચર લૂઝ કરતું હતું એટલે કુલ ડાઉન થતું એટલે કુલિંગનો રેટ આવે, માઇનસ કુલ ડાઉન થાય છે એવું શો કરે છે. અને ડી કેપિટલ ટી અપોન ડી સ્મોલ ટી પૂછી લીધું હતું, બાકી કે 4 પાઈ R1 R2 ની અપોન ms વ્યૂ છે. આવો એડવાન્સનો પીવાયક્યુ છે હીટ ટ્રાન્સફરમાં વચ્ચેની આ સ્પેસમાં. અચ્છા, હજી આની અંદર ઓર ટફર વાત થઈ શકે કે હું R1 થી R2 તમારી જે રેઝિસ્ટિવિટી છે એને ચેન્જ કરી નાખો. તમારી રેઝિસ્ટિવિટી રો ઇઝ ઇક્વલ ટુ રો 0 e રેઝ ટુ માઇનસ AR થી ચેન્જ થાય. ચાલો, એ સ્મોલ r છે, એ કોન્સ્ટન્ટ છે, લખતા નહીં ખાલી કહું છું, એ કોન્સ્ટન્ટ છે, રો 0 એ કોન્સ્ટન્ટ છે. તો તમારે છોકરાઓ અહીંયા આ ફોર્મ્યુલામાં મેં જે રો 0 નામ રાખ્યું હતું, રો ને હું બહાર લઈ શક્યો કોન્સ્ટન્ટ માનીને, એ બહાર ન લઈ શકું. બાકી તો એલિમેન્ટ લઈને તમારે કામ કરવાનું. તો આવી રીતના ક્વેશ્ચન તમારી સામે આવી શકે. હજી અચ્છા, આ અત્યારે આ શેપને બદલે માની લો તમને આવો શેપ આપી દે છોકરાઓ, તો આપણે શું કરવાનું કે ભાઈ માની લો આવી રીતનો એક સિલિન્ડર કહી દઈએ, એક સિલિન્ડર છે, એની રેડિયસ R1 છે, એમાંથી આપણે એક સિલિન્ડ્રિકલ કેવિટી કટ કરી અને આમ બનાવી નાખ્યું, જેની રેડિયસ R2 છે. એકની રેડિયસ R1, બીજાની રેડિયસ R2, વચ્ચે અહીંયા બધી જગ્યાએ બલ્ક પડેલું છે. તો આ પોઈન્ટને પોઈન્ટ નંબર 1 કીધું અને આ પોઈન્ટને પોઈન્ટ નંબર 2 કીધું. તો કરંટ અહીંયા, અચ્છા, અહીંયા ટેમ્પરેચર T1 કીધું ને અહીંયા ટેમ્પરેચર T2 કીધું. તો કરંટ ફ્લો થાય હાઈ ટેમ્પરેચર થી લો ટેમ્પરેચર T1 થી T2. અચ્છા, અહીંયા પોટેન્શિયલ કીધું, હાલો ને ભાઈ, પોટેન્શિયલ કીધું, માની લો V1, માની લો V2, તો V1 to V2 કહી દો, V1 ઇઝ ગ્રેટર ધેન V2 છે. તો પહેલા તમારે શું કરવાનું, અહીંયાથી એરિયામાં ડખા થશે, રો એલ લેન્થ, તો હાલો ને તમે હજી કંઈક લખી શકશો. એરિયામાં શું કરવું, તો કે કાંઈ નહીં ભાઈ સાહેબ, પહેલા તો અહીંથી આમ ગયા, એક એલિમેન્ટ લીધો, એલિમેન્ટને કારણે ફાઇન્ડ કર્યું, પછી તમે dr ફાઇન્ડ કરીને એનું ઇન્ટિગ્રેશન કર્યું. એટલે આવા ક્વેશ્ચન તમારી સામે આવી શકે હું કહેવા માંગુ છું. અહીંયા આપણા અત્યાર સુધી તો શેલ વાળો એક પૂછાયેલો છે. એક શેપ હું આવતીકાલે LT માં આપીશ, તે મારા મગજમાં જ છે, હા, અત્યારે મને નથી આપવો કારણ કે થોડુંક કાલ તમે વિચારો એવી આપણે આશા રાખીએ. એટલે એક શેપ હું કાલે તમને આપવાનો છું. ચાલો, હવે એક આજે નવી થિયરી ભણીએ આપણે, ડિપેન્ડન્સી ઓફ રેઝિસ્ટન્સ ઓન ટેમ્પરેચર. ડિપેન્ડન્સી ઓફ resistance on temperature. રેઝિસ્ટન્સ ની ટૂંકમાં તાપમાન પરનો આધાર, ટેમ્પરેચર પર એની ડિપેન્ડન્સી આપણે લેવાની છે, આધાર. તો અહીંયા ડિપેન્ડન્સી ઓફ રેઝિસ્ટન્સ ઓન ટેમ્પરેચરમાં તમને એટલું ઓલરેડી મેં પરમ દિવસના લેક્ચરમાં કીધું હતું છોકરો, તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે, ટેમ્પરેચર ડિક્રીઝ થાય તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય, એ આપણે પ્રૂવ કરી ચૂક્યા છીએ ત્યાં તે. એમાં આપણે રિલેક્સેશન ટાઈમ, ટોનો ની બધાની હેલ્પ લીધી હતી. હવે આજે મારે એનું તમને એક ફોર્મ્યુલા આપવી છે કે ભાઈ કઈ રીતે એ ડિસાઇડ થાય.
હવે આનો પ્રૂફ નથી આપણી એનસીઆરટીમાં કે મોડ્યુલમાં, તો સીધે સીધું તમને આવું ફોર્મ્યુલા આપી દીધું કે આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. થીટા એ ટેમ્પરેચર માટે હું વાત કરી રહ્યો છું. હું તમને આ પ્રૂવ કરાવડાવું છું. પછી આની અંદર ઘણા બધા કન્ફ્યુઝન બી ચાલતા આવ્યા છે કે ભાઈ થીટા 0 એટલે રેફરન્સ ટેમ્પરેચર છે, તો રેફરન્સ ટેમ્પરેચર રૂમનું ટેમ્પરેચર લેવું, 0 ડિગ્રી સેલ્સિયસ વાળું લેવું. હું તમને બધું સમજાવી દઉં છું. આપણે બેઝિકથી સમજીએ દરેક ક્વેશ્ચન. આજે એટલા માટે તમને અમુક મોડ્યુલના ક્વેશ્ચન એ કરાવવાનો છું. અને મેં સાહેબને કીધેલું છે ઋત્વિક સરને કે તમને આના બેઝ જેટલા પીવાયક્યુ હોય આ ફોર્મ્યુલા વાળા એ બધા પીવાયક્યુ આજે આપી દે, એટલે તમને એક ક્લેરિટી બિલ્ડઅપ થઈ જાય. ચાલો અહીંયા ધ્યાન આપી. હવે આનું પહેલા હું પ્રૂફ તમને સમજાવું છું. ડિપેન્ડન્સી ઓફ રેઝિસ્ટન્સ ઓન ટેમ્પરેચર. હું એવું પહેલા કહી રહ્યો છું કે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે તમારો જે વાયર છે કે તમારું જે મેટલ છે એનો રેઝિસ્ટન્સ R0 છે, અને ટી ડિગ્રી સેલ્સિયસે તમારો રેઝિસ્ટન્સ R છે. અચ્છા, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું હશે તો રેઝિસ્ટન્સ તો ઇન્ક્રીઝ થવાનો જ છે ને યાર, સિમ્પલ વાત છે. કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય તો આપણે જાણીએ જ છીએ. તો 0 ડિગ્રી સેલ્સિયસ R0 છે, ટી ડિગ્રી સેલ્સિયસ R છે, અને ટેમ્પરેચરમાં હું T2 dt જેટલો ચેન્જ કરું તો રેઝિસ્ટન્સમાં R પ્લસ dr જેટલો ચેન્જ થશે. અને આ જે ચેન્જ છે ને, ચેન્જ ઇન resistance, that is dr, it is directly proportional to its actual resistance. કે જે રેઝિસ્ટન્સમાં ચેન્જ થયો એ જેટલો ચેન્જ થયો એ ચેન્જ થયો ત્યારે એનો રેઝિસ્ટન્સ શું હતો એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. એન્ડ સેકન્ડ થિંગ, એટલે મારી વાત તમે સમજો. મેં શું કીધું? ડિપેન્ડન્સી ઓફ રેઝિસ્ટન્સ ઓન આર આપણે લઈ રહ્યા છીએ. અહીંયા આપણે છોકરો એવું ડિસ્કશન કરીએ છીએ, પહેલા જે મેં તમને કીધું એમ કે ટેમ્પરેચર સાથે રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે, એ તો આપણે સમજી ગયા. પણ હું 0 ડિગ્રી સેલ્સિયસે ટેમ્પરેચર R0 મેં કીધું છે, તો ડેફિનેટલી ટી એ છોકરાઓ R થવાનું, અને ટી માં મેં નાનો એવો ચેન્જ કર્યો તો રેઝિસ્ટન્સમાં નાનો એવો ચેન્જ થવાનો છે. અને એ નાનો એવો જે ચેન્જ છે એ કોના ડિપેન્ડ કરે છે? કોના પર? તો કે એકચ્યુઅલ રેઝિસ્ટન્સ કેટલો હતો અને તમે ટેમ્પરેચરમાં ચેન્જ કેટલો કર્યો. That means that dr is directly proportional to r dt, and if we remove this proportionality તો એક કોન્સ્ટન્ટ આવે છે એનો આલ્ફા કહું છું, આલ્ફા r dt. એક વાત અહીંથી તમારે બધાએ ગળે ઉતારવાની છે અને ઈ જરૂર છે કે ડેફિનેટલી આ r છે એ R0 કરતા મોટો હશે, કારણ કે ટેમ્પરેચર વધવાનું છે. તો છોકરાઓ અહીંયા આપણે મેટલ માટે ડિસ્કશન કરીએ છીએ. અત્યારે જ આપણે સમજી રહ્યા છીએ બધું મેટલ, ધાતુ માટે છે. કાલે મેં કીધું હતું કે તમારે આગળ જતા એક એવું આવશે, દેટ ઇઝ સેમિકન્ડક્ટર્સ, અર્ધવાહકો, કે જેમાં એવું થશે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો ને તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે. સાહેબ એવું તો એમાં શું થશે? એ આખે કોઈ અલગ કોન્સેપ્ટ છે, એની અંદર કોવેલન્ટ બોન્ડ બ્રેક થાય ને એ બધું થાય, આપણે સમજશું ત્યારે. પણ અત્યારે તો તમે એક મગજમાં યાદ રાખો કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે, અને આ બધી વાતો આપણી મેટલ માટે છે, ધાતુ માટે, મેટલ માટે. અચ્છા સર, આ આલ્ફા શું છે? વોટ ઇઝ ધીસ આલ્ફા? વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ, temperature coefficient of resistance. Temperature coefficient of resistance. અવરોધનો તાપમાન ગુણાંક કહેવાય. આ આલ્ફા ઓલો તમારો લિનિયર એક્સપાન્શન નથી, રેખીય પ્રસરણાંક તમે જતા હતા, કદ પ્રસરણાંક ને પૃષ્ઠ પ્રસરણાંક ને યાદ છે ને ભાઈ? આલ્ફા, બીટા અને ગામા. બીટા ઇઝ ઇક્વલ ટુ તમે ઓલું 2 આલ્ફા ભણ્યા હતા, પછી ગામા ઇઝ ઇક્વલ ટુ તમે આમ 3 આલ્ફા ભણ્યા હતા. ઈ નથી. અહીંયા હું કોઈ પણ મેટલ છે, ઈ મેટલનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો એટલે એના લેન્થમાં ચેન્જ થવાનું છે. એમાં લિનિયર એક્સપાન્શન થશે, એમાં સુપરફિશિયલ એક્સપાન્શન થશે, એમાં વોલ્યુમેટ્રિક એક્સપાન્શન થશે. પણ એ બધાને હું નેગ્લેક્ટ કરું છું, અથવા અત્યારે એના ઉપર હું ધ્યાન નથી આપતો. હું એના રેઝિસ્ટન્સમાં ઇન્ટરેસ્ટેડ છું ભણવા માટે કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસે R0 છે,
ટેમ્પરેચર મેં ટી કર્યું તો રેઝિસ્ટન્સ આર થયું. ઈ આર ડેફિનેટલી R0 કરતા મોટું હશે. ટેમ્પરેચરમાં મેં નાનો એવો ચેન્જ કર્યો તો રેઝિસ્ટન્સમાં નાનો એવો ચેન્જ થયો. એ રેઝિસ્ટન્સનો સ્મોલ ચેન્જ, એ જ્યારે તમે સ્મોલ ચેન્જ કર્યો એ સમયે કેટલો રેઝિસ્ટન્સ હતો એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, અને તમે ટેમ્પરેચરમાં કેટલો ચેન્જ કર્યો એને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ આવશે. પ્રોપોર્શનાલિટી રિમૂવ કરો એટલે આલ્ફા જ આવે છે. આ આલ્ફા તમારો લિનિયર એક્સપાન્શન વાળો નથી. આ આલ્ફા તમારો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે, અને એનો યુનિટ તમને કોઈ પૂછવામાં આવે તો એનો યુનિટ બી તમે સરસ રીતે અહીંથી કહી શકો છો. બરાબર, એનો યુનિટ થવાનો છે આલ્ફાને સબ્જેક્ટ કરો. ડીઆર સ્મોલ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ, બટ હોવાનું તો ઓહમ જ. આર ઓહમ તો ઓહમ, ઓહમ કટ તો ખાલી ડીટી વધ્યું તો એ આવશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ યા કેલ્વિન ઇનવર્સ. ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ બી થાય યા કેલ્વિન ઇનવર્સ બી થાય, જે તમે કહો. બોલો, આટલું બધાને ખબર પડી ગઈ પહેલા અહીંયા સુધીની વાત? પાક્કું રેડી? મોરબી તમે ક્યાં બેઠા છો? મોરબીમાં અમરધામ બેઠા છે. અમરધામ ફિઝિક્સ લેબમાં. ઓકે, તમે શું ઓલા ડખો છે કઈ ક્લાસરૂમમાં? સર ક્લાસ નથી અત્યારે એટલે. અચ્છા, ક્લાસ નથી. ઓકે, કઈ વાંધો. તો હવે આપણે dr ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર ડીટી આવી ગયું તમારી પાસે. dr ઇઝ ઇક્વલ ટુ લખી નાખું આલ્ફા આર. હવે એક કામ કરું, મારે છોકરાઓ ચેન્જ જે છે એ 0 થી t હું અહીંયા લઈ ગયો ત્યારની આપણે ડિસ્કશન કરીએ. હું આને તે dr ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આર ડી કેપિટલ ટી, અને આમ ન લખી શકું dr બાય r ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડીટી, કારણ કે આર ને મેં ભેગા કર્યા. નાઉ ઇન્ટિગ્રેટ બોથ ધ સાઇડ. સાહેબ કેમ ઇન્ટિગ્રેશન? અરે બકા, ટેમ્પરેચરમાં તે 0 થી ટી જેટલો ફેરફાર કર્યો. 0 થી ટી ના ફેરફારમાં તારા રેઝિસ્ટન્સમાં R0 થી R નો ફેર થયો યાર. તો સર 1 અપોન આર ડીઆર એટલે ઇન્ટિગ્રેશન થવાનું છે ln r. હા સર, ln r થશે R0 થી અહીંયા r. અચ્છા સર, ડીટી નું ટી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો t માઇનસ 0. ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ln r આવશે, માઇનસ ઓફ ln r0 આવશે. માઇનસ હોય તો r અપોન r0 નો લખી શકું ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ 0. હા સર, કહી શકો ને, આમાં કઈ વાંધો નથી. અચ્છા, હવે તમે યાદ કરો, ઘણી બધી વખત કહી દીધું છે કે ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો હું x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખી શકું. ln x ઇઝ ઇક્વલ ટુ y હોય તો મારે x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y થાય. આ તમારો x છે અને આ y છે, તો ln x ઇઝ ઇક્વલ ટુ y તો x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y. તો અહીંયા છોકરાઓ r અપોન r0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y લખું તો e રેસ ટુ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ 0. અચ્છા, ટી માઇનસ 0 એટલે ડેલ્ટા ટી જ ન થઈ ગયું? ટી માઇનસ 0 એટલે ડેલ્ટા ટી, ટેમ્પરેચરનો ચેન્જ જ થયો ને છોકરા. તો હું આને આમ ન લખી શકું r ઇઝ ઇક્વલ ટુ r0 e રેસ ટુ આલ્ફા ડેલ્ટા ટી બી કહી શકો, યા r0 e રેસ ટુ આલ્ફા ટી બી કહી શકો. આ તમારી એકચ્યુઅલ ફોર્મ્યુલા છે. ખરેખર હું એમ કહું કે યાદ આ રાખવાની, એટલે ટૂંકમાં આ બે માંથી ચોઈસ આપું તો આલ્ફા ડેલ્ટા ટી ને આલ્ફા ટી માંથી તો આલ્ફા ડેલ્ટા ટી. આલ્ફા શું છે? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ, અવરોધનો તાપમાન ગુણાંક. હવે આલ્ફા જનરલી છોકરાઓ મેટલ માટે આપણે હમણાં સમજશું, તમને દેખાડી છે. હાલો ને, દેખાડું. અચ્છા સર, આલ્ફા શું છે? તમને અત્યારે નામ આપ્યું પણ એના કરતા વધારે સારી રીતે સમજાવું. જો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી કહેશે કે રેઝિસ્ટન્સ કહેશે, એમાં કઈ ચિંતા નથી કરવાની, હમણાં ફોર્મ્યુલા તમને કહું છું. પણ આલ્ફાની વેલ્યુ છે, જો આલ્ફા છે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ.
તો છે છોકરાઓ આલ્ફા જોવો તો એટ 0 ડિગ્રી સેલ્સિયસ કેટલા છે તો કે 0.0041 0.0066 કેટલા સ્મોલ થયા ને. અને મારે કેવું હોય તો શું કહેવાય તો કે 4.1 into 10⁻³ અચ્છા જેટલા બી કંડક્ટર્સ છે આ બધું ડિસ્કશન આપણું કોની માટે થાય છે કંડક્ટર્સના આલ્ફા પોઝિટિવ છે જો તો સેમિકન્ડક્ટરના આલ્ફા નેગેટિવ છે ઇન્સ્યુલેટરના આલ્ફા બી નેગેટિવ હોય યાદ કરજો ને યાદ રાખજો. હમણાં હું તમને નીટનો એક ક્વેશ્ચન કહું એનસીઆરટીમાં આપ્યું નથી તોય પૂછ્યો તો આલ્ફા શું છે મારે તમને હમણાં સમજાવું છું આમાં પાછો આવું જ છું આ ટેબલ એટલા માટે જ અહીંયા રાખ્યું છે બટ પહેલા તમને અહીંયાથી ખાલી જોવાના છે કે ભાઈ આલ્ફા વેરી સ્મોલ છે યાર બીજું કઈ નહીં આલ્ફા વેરી સ્મોલ છે ઓકે નો પ્રોબ્લેમ. તો આલ્ફા વેરી સ્મોલ હોય તો આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી કરું તો અહીંયા હું ન લખી શકું કે ઇફ alpha delta t which is very less than 1 હોય alpha delta t if alpha delta કારણ કે alpha small છે ટેમ્પરેચર નો ચેન્જ એટલો બધો કઈ લાર્જ આપણે લેવાના જ નથી કઈ 0 ડિગ્રી સેલ્સિયસ માંથી 1000 ડિગ્રી સેલ્સિયસ થોડું આપણે કઈ કરી નાખવાના તો alpha delta t very small હોય if alpha delta t is very less than 1 તો છોકરાઓ તમે યાદ કરો મેથ્સમાં તમે આવી એક ફોર્મ્યુલા ભણ્યા છો કે ભાઈ મેથ્સમાં તમે આવું સમજીને આવ્યા છો કે ભાઈ ઈ રેસ ટુ એક્સ હોય ને તો એની ફોર્મ્યુલા ઈ રેસ ટુ એક્સ ની તમે આમ ભણ્યા હતા 1 પ્લસ એક્સ upon 1 factorial plus x square upon 2 factorial plus x raised to 3 upon 3 factorial plus x raised to 4 upon 4 factorial plus dot આવું તમે ભણ્યા છો તો અહીંયા છોકરાઓ 1 ફેક્ટર એટલે 1 અને આમાંય તમે આવું સમજેલા છો કે if x is very less than 1 હોય તો અહીંયા તમે આવું યુઝ કરી નાખતા કે e raised to x is equal to 1 plus x કેમ સાહેબ because of x સ્મોલ છે સ્મોલ નો સ્ક્વેર બહુ સ્મોલ ડિવાઇડ બાય 2 ઓર સ્મોલ નો ક્યુબ ઓર સ્મોલ ની પાવર 4 ઓર સ્મોલ તો આ બધાને આપણે નેગ્લેક્ટ કરી શકીએ તો e raised to x is equal to તમે મસ્ત મજાની વાત કહી શકો અહીંયા તો આમ લખી નાખો પ્લસ ડોટ જાઓ તો તમે કહી શકો e raised to x is equal to 1 plus x છોકરાઓ તો મેં તમને કીધું કે અહીંયા આલ્ફા ડેલ્ટા ટી આપણી આ ફોર્મ્યુલા તમે જોવા જાઓ તો એમાં આલ્ફા ડેલ્ટા ટી એ વેરી સ્મોલ છે આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી લેસ ધેન 1 હોય તો જ છોકરો હું આ ફોર્મ્યુલાને આમ ન લખી શકું that is r is equal to r0 e raised to x is equal to 1 plus x થાય તો e raised to alpha delta t એટલે 1 plus alpha delta t થઈ જાય આ ફોર્મ્યુલા સીધી એનસીઆરટી માં આપી છે હમણાં મેં આ જ લખ્યું હતું યાદ કરો મેં થીટાના ફોર્મમાં લખ્યું હતું આપણા એનસીઆરટી માં જે મેઇન લેવલે એડવાન્સ લેવલે તમને મેં કીધેલી વાતનું પ્રૂફ મળશે પીવાયક્યુ માં મળશે બટ મેઇન સુધી ઇવન એનટીએ ક્વેશ્ચન પૂછશે એનસીઆરટી આપ્યું છે એમ આપણે માનીને ચાલીએ છીએ કે આલ્ફા ડેલ્ટા ટી વેરી લેસ ધેન 1 છે હું તમને બધી જગ્યાએ પૂરું કરાવ્યું છે આપણે સમજશું કે ભાઈ ખૂબ નાના છે આલ્ફા ડેલ્ટા ટી એટલે આપણને ટેક્સ્ટ બુક ની અંદર ઇવન આપણા મોડ્યુલ ની અંદર સીધી જ આ ફોર્મ્યુલા આપી દીધી છે બટ એની પાછળનો લોજિક આખું આ છે એમાં આમાં સૌથી મોટું કન્ફ્યુઝન આર મોટો હશે કે r0 અરે દોસ્ત આને તું આમ ન લખી શક r is equal to r0 1 plus alpha delta t ની જગ્યાએ લખ ને t minus 0 તને ખબર જ છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તું ટેમ્પરેચર લે તો અવરોધ r0 છે અને t એ લે તો રેઝિસ્ટન્સ r છે તો સિમ્પલ છે 0 માંથી ટેમ્પરેચર t થયું તો r0 એ નાનો રેઝિસ્ટન્સ હતો અને r એ મોટો રેઝિસ્ટન્સ એવું તો સિમ્પલ છે કે r0 કરતા મોટું હોય તો r0 એ સ્મોલ ટેમ્પરેચર રેઝિસ્ટન્સ હશે ટેમ્પરેચર વધી ગયું હશે એટલે રેઝિસ્ટન્સ વધી ગયો હશે તો r ની વેલ્યુ કેપિટલ ટી હશે તો કેપિટલ ટી ટેમ્પરેચર એ રેઝિસ્ટન્સ r હશે 0 એ r0 હશે r0 કરતા r મોટો હશે મેટલ ની વાત કરીએ આલ્ફા પોઝિટિવ હોય બોલો ખબર પડી અહીંયા સુધી બધાને રેડી પહેલા આ મેં જે આખું ડિસ્કશન સમજાયું બધાને ક્લિયર થયું ભાઈ રાજકોટ ગુરુકુળ ભુજ પોરબંદર ઓકે કહી દીધું મોડાસા ઓકે કહી દીધું
પછી ઓકે હાલો બધા જુનાગઢમાં જય ગિરનારી. ઓકે પછી ભાઈ જામનગર બે સેન્ટર. ઓકે નિધિબેન નિધિબેન તમને કહું છું. અવાજ ઓછો સંભળાય છે તમારો. મારો અવાજ ઓછો સંભળાય છે તમારું? જો તો આમ તમે મોબાઈલનું સ્પીકર ઓછું નથી થઈ ગયું, બાકી બધા અવાજ ઓકે છે ને ભાઈ? સ્પીકરમાં કઈક પ્રોબ્લેમ? હા વોલ્યુમ વધારો, જો વોલ્યુમ ઓછું હશે. કાવળા કાનમાં ભૂંગળા નાખી દો. ઓકે પછી મોરબીમાં ભાઈ ભીમાણી રાધે, નામ કેવું રાખ્યું છે? ભીમાણી રાધે. લે લાયો ભીમાણી રાધે. ચાલો હવે આપણે પછી ભાઈ તું કૃષ્ણ. ઓકે હવે આના ઉપરથી છોકરો આ ફોર્મ્યુલા મને ખબર પડી ગઈ, આ યાદ રાખી લો. આ રેઝિસ્ટન્સ વધારે હશે, R0 ઓછો હશે. ટી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રેઝિસ્ટન્સ R હશે, અને એની સિવાયનો જેનાથી ઓછો ટેમ્પરેચર હોય ત્યારે રેઝિસ્ટન્સ R0 હશે. અચ્છા આને જ તે હું આમ ન લખી શકું છોકરો? ફોર્મ્યુલા R ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ R0 આલ્ફા ડેલ્ટા ટી. આમ ન કહી શકું? મેં શું કર્યું? R0 મલ્ટીપ્લાય કરી દીધો અંદર, એમાં હું ખોટું કર્યું છે? અચ્છા પહેલા રેઝિસ્ટન્સ કેટલો હતો? R0 માંથી વધીને કેટલો થયો? R થયો. તો ચેન્જ પૂછે, હું ચેન્જ પૂછું, ચેન્જ. તો ચેન્જ ઇન રેઝિસ્ટન્સ પૂછું, ચેન્જ ઇન R. તો R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ડેલ્ટા ટી આવવાનું. એટલો ચેન્જ થયો. ચેન્જ ઇન રેઝિસ્ટન્સ R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ડેલ્ટા ટી. ઓકે નો પ્રોબ્લેમ. હાલો ભાઈ આ તમારી પાસે આવી ગયું R માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ડેલ્ટા ટી. અચ્છા ફ્રેક્શનલ ચેન્જ પૂછે, ફ્રેક્શનલ ચેન્જ ઇન R. ફ્રેક્શનલ ચેન્જ ઇન R પૂછે. હવે ફ્રેક્શનલ ચેન્જ ઇન R ની ફોર્મ્યુલા તો આપણા જન્મ પહેલાની જ છે કે નવો રેઝિસ્ટન્સ માઇનસ એકચ્યુઅલ રેઝિસ્ટન્સ અપોન એકચ્યુઅલ રેઝિસ્ટન્સ. તો અહીંથી R0 ને નીચે લઈ જાઓ તો આલ્ફા ડેલ્ટા ટી થઈ ગયું. જો અને આમાં તમને percentage change in R પૂછે તો 100 વડે મલ્ટીપ્લાય કરી દેવાનો. R માઇનસ R0 અપોન R0 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ 100. તમને જે કાંઈ કીધું હોય ઇન્ટુ 100. તો છોકરો આ ફ્રેક્શનલ ચેન્જ ઇન R પૂછે, ફ્રેક્શનલ ચેન્જ ઇન પર્સન્ટેજ ચેન્જ ઇન R પૂછે તો આવી રીતનું થવાનું છે. અચ્છા હવે માની લો આની જ અંદર હું તમને એમ કહી દઉં કે આપણે આવી ફોર્મ્યુલા ભણ્યા R ઇઝ ઇક્વલ ટુ R0. R0 શું છે આપણે ભણ્યા એમાં R એ ટી ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે રેઝિસ્ટન્સ છે, અને R0 જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે રેઝિસ્ટન્સ છે. ધેટ્સ ઇટ. 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. હું એક કામ કરું, બંને સાઈડ A બાય L વડે મલ્ટીપ્લાય કરી શકું. કરું આ એક તો કે જે કાંઈ તમારો રેઝિસ્ટન્સ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા થઈ ગયો અપોન L. અહીંયા તે A બાય L થી બે સાઈડ હું ઇક્વેશનને બે સાઈડ A બાય L થી મલ્ટીપ્લાય કરું. તો આપણી પાસે આવી ફોર્મ્યુલા નહોતી. R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. તો અહીંયા A ઇન્ટુ R બાય L એટલે રો નો લખાય. તો જો તો મારી પાસે નવી ફોર્મ્યુલા ન મળી ગઈ. A R બાય રો સોરી A R બાય L એટલે રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. રો ઇઝ ઇક્વલ ટુ રો 0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી.
જ્યાં હવે આલ્ફા નું કેવું હોય, હવે એમ કહી શકો ને આલ્ફા ને ધેટ ઇઝ ધી, હમણાં મેં કીધું તું યાદ કરો, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. હવે આવી જાય રેઝિસ્ટિવિટીના ટર્મની અંદર લખ્યો છે તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી. તમને આલ્ફામાં ગમે એ લખીને આપે, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપે તો એ જ આલ્ફા છે, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી આપે તો એ આલ્ફા જ છે. તો ટૂંકમાં તમારે આ બંને ઇક્વેશન યાદ રાખવાના થયા. એક મેં આ કીધું છોકરાઓ, જો બેઝિકલી રિમેમ્બર લખી નાખું કયા કયા યાદ રાખવાના, તમે નોટ ડાઉન કરી લેજો. r ઇઝ ઇક્વલ ટુ r0 e રેઝ ટુ આલ્ફા ડેલ્ટા ટી, બટ આ ક્યારે વેલિડ રાખવાનું ઈ મેં તમને સમજાવ્યું. જો આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 હોય તો જ આ ઇક્વેશન લાગુ પડશે. આ યાદ રાખવાનું. હંમેશા r ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી નહીં એપ્લાય કરી દેવાનું. હા, તમે એનસીઆરટી સોલ્વ કરતા હો, જેઈ મેઇન ના પીવાયક્યુ સોલ્વ કરતા હો, જેઈ આપવા ગયા હો, તો એની અંદર બાય ડિફોલ્ટ ઈ લોકો આલ્ફા ડેલ્ટા ટી એવું જ સેટ કરશે કે આલ્ફા ડેલ્ટા ટી લેસ ધેન 1 થશે. એટલે ન્યા આ ફોર્મ્યુલા આંખ બીચીને એપ્લાય કરી દેવાનું. હવે જોજો, હું તમને હમણાં એનસીઆરટી નું સોલ્યુશન જોશો ને તો એમાં એને હંમેશા પહેલા આલ્ફા ડેલ્ટા ટી ફાઇન્ડ કર્યું છે, પછી એ લોકો આ ફોર્મ્યુલામાં ગયા છે. બાકી તો સીધી વેલ્યુ પુટ કરીને જઈ શકતા હતા. હવે ક્વેશ્ચન સોલ્વ કરાવું ત્યારે તમને વધારે સમજાશે. રો ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ રો 0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, આ બી તમારે યાદ રાખવાનું થશે. હવે છોકરાઓ આલ્ફાની વેલ્યુ મેં તમને કીધું વેરી સ્મોલ છે, આલ્ફા સ્મોલ છે. હવે આ બી એક નોટ એડ કરી દેજો કે મેટલ છે ને, મેટલ એની માટે આલ્ફા પોઝિટિવ, સેમિકન્ડક્ટર છે ને, સેમિકન્ડક્ટર એની માટે આલ્ફા નેગેટિવ. સર આલ્ફા શું છે એ સમજાવતા હતા તમે, એ બાકી રહી ગયું. સાચી વાત છે તમારી. હાલો કહી દો પહેલા કે ભાઈ મેટલ માટે આલ્ફા પોઝિટિવ, સેમિકન્ડક્ટર માટે આલ્ફા નેગેટિવ. હા ભાઈ બોલ ક્રિશ. સર આપણે r is equal to r0 into e raised to alpha delta t ફોર્મ્યુલા રેઝિસ્ટન્સ માટે ભણ્યા, તો રેઝિસ્ટિવિટી માટે આ ફોર્મ્યુલા હાલે? હા, એટલે એ તો પછી લોજિક જ થઈ ગયું ને, a બાય l થી મલ્ટીપ્લાય કરજો એટલે રો ઇઝ ઇક્વલ ટુ રો 0 આવી જાય. ઓકે, હવે એટલે આનો મતલબ એમ થઈ ગયો, તો પૂછ્યું એટલે મેં કીધું આનો મતલબ એમ થઈ ગયો, રેઝિસ્ટિવિટી ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે. આપણને ખબર જ છે કે રેઝિસ્ટિવિટી ટેમ્પરેચર સાથે ચેન્જ થાય જ છે. હવે ભણીને આવ્યા એની ફોર્મ્યુલામાં જોવો તમે, સિગ્મા એટલે આપણે શું ભણ્યા હતા, એની સ્ક્વેર ટો બાય એમ, તો રેઝિસ્ટિવિટી એટલે એમ અપોન એની સ્ક્વેર ટો, તો યાર ફેર પડવાનો જ છે. અચ્છા, હું તમને અહીંયા સમજાવતો હતો કે ભાઈ આપણી પાસે જે ફોર્મ્યુલા ઓલું હતું ને, કઈ ફોર્મ્યુલા હતી, તો કે r ઇઝ ઇક્વલ ટુ r0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી, ડેલ્ટા ટી માં હું લખી નાખું t માઇનસ 0. ચાલો ઓકે, આમાંથી આલ્ફા ને સબ્જેક્ટ કરી શકું, તો આલ્ફા ને સબ્જેક્ટ કરું તો r0 ની અંદર મલ્ટીપ્લાય કરો તો r માઇનસ r0 આવવાનું છે, અપોન છોકરાઓ r0 ઇન્ટુ t માઇનસ 0 આવવાનું છે. આમ લખી શકો. જો તો પહેલા r0 મલ્ટીપ્લાય કર્યો મેં અંદર, r માઇનસ r0 થઈ ગયું, r0 સામે ગયું, આલ્ફા ને સબ્જેક્ટ કર્યો. અચ્છા, હજી આને મસ્ત આમ નો લખાય, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ r માઇનસ r0 અપોન r0 અપોન t માઇનસ 0. t માઇનસ 0 એટલે ડેલ્ટા ટી કીધું. આમ લખું કોઈને કઈ વાંધો? હલો, તો આલ્ફાની ડેફિનેશન નો આપી શકું કે પર યુનિટ ચેન્જ ઇન ટેમ્પરેચર રેઝિસ્ટન્સમાં જે તમને ફ્રેક્શનલ ચેન્જ મળે એને આલ્ફા કહેવાય. કારણ કે r માઇનસ r0 અપોન r0 એટલે ફ્રેક્શનલ ચેન્જ થયું. પર યુનિટ ચેન્જ ઇન ટેમ્પરેચર, તાપમાનના એકમ ફેરફાર કરો અને રેઝિસ્ટન્સમાં જે ફ્રેક્શનલ ચેન્જ મળે એ આલ્ફા નક્કી કરે. માની લો મેટલ છે, મેટલ મેં તમને હમણાં કીધું હતું, બોલ્યો હતો, જોયું તમે શાંતિથી મને સાંભળતા હોય ને તો તમને યાદ રહી ગયું છે કે મેટલ માટે આલ્ફા પોઝિટિવ આવે. અહીંયા છે જ તે, એનું લોજિક એવું તમને અહીંયા પ્રૂવ કરી શકું કે મેટલમાં આપણે એવું ભણ્યા કે ટેમ્પરેચર વધે એટલે રેઝિસ્ટન્સ વધે. તો 0 એ જે રેઝિસ્ટન્સ r0 હોવાનો એની કરતા t એ r વધારે હોવાનો, મોટામાંથી નાનું બાદ થાય તો આલ્ફા પોઝિટિવ જ મળે ને. પણ મેં એવું કીધું હતું કે સેમિકન્ડક્ટરમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય, તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય, તો રેઝિસ્ટન્સ r0 કરતા r નાનો આવ્યો, r0 પહેલા હતો
ટેમ્પરેચર વધાર્યું તો આર, પણ યાર ઘટીને નાનો આવ્યો, નાનામાંથી મોટું બાદ કરો તો આગળ માઇનસ આવે, અને એટલા માટે જ છોકરાઓ સેમિકન્ડક્ટર્સ જેટલા છે એના આલ્ફા નેગેટિવ છે. આલ્ફાને મારે ડિફાઇન કરવું હોય તો પર યુનિટ ચેન્જ ઇન ટેમ્પરેચર fractional change of resistance is known as temperature coefficient of resistance या temperature coefficient of resistivity. અચ્છા, જે એનસીઆરટી માં નહોતું આપ્યું છતાંય 20 માં શાયદ પૂછવાનો હતો, that is કે છોકરાઓ ઇન્સ્યુલેટર છે ને, ઇન્સ્યુલેટર that means non conductor, એના આલ્ફા બી નેગેટિવ છે. Which object have negative alpha? પહેલું હતું metal, બીજું હતું only semiconductor, ત્રીજું હતું only non metals, અને ચોથું હતું semiconductors and non metals. તો એમાં આન્સર આવશે તમારો semiconductor and non metals યા insulators. બેના આલ્ફા નેગેટિવ હશે આ બંનેના. ચાલો હવે આપણે પહેલા હું તમને 2-3 ક્વેશ્ચન મારી રીતના આખા શાંતિથી સમજાવું કે ભાઈ આની અંદર કેમ કરવાનું, શું કરવાનું, પછી આપણે આગળ વધીએ. પછી આપણે મોડ્યુલના 1-2 ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. ચાલો એક્ઝામ્પલ લઈએ. 0 ડિગ્રી સેલ્સિયસે છે ને રેઝિસ્ટન્સ R0 તમારો 10 ઓહ્મ છે, અને 15 ડિગ્રી સેલ્સિયસે હું તમને રેઝિસ્ટન્સ પૂછી રહ્યો છું. મેટલ માટેનો આલ્ફા 2 × 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આલ્ફા વેરી સ્મોલ છે. ઓકે સર, આર પૂછ્યો છે તો ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. R is equal to R0 1 plus alpha delta t. અરે ના સર, એ થોડી સીધી એપ્લાય થાય. પહેલા તમે જોવો તો ખરી કે આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 છે કે નહીં. હા, એનસીઆરટી મોડ્યુલના ગણશું, સીધું એપ્લાય કરી શકશું, નો પ્રોબ્લેમ. બટ અહીંયા આપણે ચેક કરવું પડે. ચલો અમસ્તું મને બેનિફિટ તો આપવાનું જ છે. સોલ્યુશન પહેલા હું આલ્ફા ડેલ્ટા ટી ફાઇન્ડ કરું છોકરો. આલ્ફા ડેલ્ટા ટી, આલ્ફા કેટલું છે 2 × 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ, એટલે 1 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. અચ્છા, ઇન્ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર. ચેન્જ ઇન ટેમ્પરેચર કેટલું તો કે ભાઈ 0 તો 15 થયું, તો એ 15 ડિગ્રી સેલ્સિયસ થયું. તો અચ્છા, ડિગ્રી સેલ્સિયસ કેન્સલ થઈ ગયું. તો 15 × 2 30 × 10⁻⁴, that means 3 × 10⁻³ થયું. અચ્છા, 3 × 10⁻³ એટલે હું ન લખી શકું 0.003, which is very very less than 1. તો બિંદાસ એપ્લાય કરી દો ભાઈ ફોર્મ્યુલા, કાંઈ ચિંતા નથી. R is equal to R0 1 plus alpha delta t. ચલો હવે મારે વેલ્યુ પુટ કરતી જવાની છે. ડેલ્ટા ટી માં પહેલા ટેમ્પરેચર 0 હતું. ચાલો ટેમ્પરેચર 0 ત્યારે R0 કેટલું ભાઈ 10, નો પ્રોબ્લેમ. 1 પ્લસ આલ્ફા લખી નાખું, that is 2 × 10⁻⁴. પછી ટેમ્પરેચર 15 ત્યારે R પૂછ્યું છે, તો અહીંયા હું 15 લખું, અને ત્યારે મને R જોતું છે. સર તમે યુનિટ તો ચેક કરતા જ નથી. સાચી વાત છે. જનરલી ડેલ્ટા ટી એટલે ટેમ્પરેચરનો ચેન્જ છે. તો ટેમ્પરેચરનો ચેન્જ હું કેલ્વિનમાં લખીશ કે ડિગ્રી સેલ્સિયસમાં લખીશ, બહુ કાંઈ ફેર પડવાનો નથી. તો અહીંયા આલ્ફા ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે તો ચાલવાનું છે. મસ્તું મેં તમને, અચ્છા સાહેબ તમે આવું કામ ખોટું કર્યું, સીધું આલ્ફા ડેલ્ટા ટી આપ્યું જ છે. યસ રાઈટ, આપ્યું જ છે, તો સીધું મૂકી હક ને બેટા. આ તો મેં તને ઓલું સમજાયું કે ક્યારે કઈ રીતે કોની વેલ્યુ પુટ કરવી. અહીંયા મૂકી દે 0.003. ઓકે, તો રેઝિસ્ટન્સ તમારો આવી ગયો 10 પ્લસ, અને 10 ને મલ્ટીપ્લાય કરાવો તો 10 પ્લસ 0.03 એટલે 10.03 ઓહમ.
રેડી? માની લો એક એક્ઝામ્પલ બીજો છે, અહીંયા આવી રીતના લઈ લો. 0 ડિગ્રી સેલ્સિયસે રેઝિસ્ટન્સ એટલો જ રાખું છું 10 ઓહમ. 100 ડિગ્રી સેલ્સિયસે હું રેઝિસ્ટન્સ પૂછી રહ્યો છું. અને અહીંયા જે કોઈ મેટલની વાત થાય છે એની માટેનો આલ્ફા 0.01 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આપ્યો છે. 1 × 10⁻² આપ્યું છે. સોલ્યુશન. અચ્છા, હાલો સાહેબ, R = R0 1 + આલ્ફા ડેલ્ટા. એમ નો હોય, ચેક કરી લે બકા. આલ્ફા ડેલ્ટા ટી પેલા જોઈ લે ને યાર. આ આલ્ફા કેટલું? 0.01. અચ્છા, ચેન્જ ઇન ટેમ્પરેચર 0. અચ્છા, ડિગ્રી સેલ્સિયસ છે તો અહીંયા અપોન ડિગ્રી સેલ્સિયસ આવશે. અને અહીંયા ડેલ્ટા ટી કેટલું? 100 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસ ગયા તો આને 1/100, આ તો 1 આવ્યું. તો આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 નથી, તો કમ્પેરેબલ છે. તો અહીંયા હું આ ફોર્મ્યુલા યુઝ કરું, R = R0 × 1 + આલ્ફા ડેલ્ટા ટી, અને R0 તમને કહી દઉં 10 ઓહમ, 1 + આલ્ફા ડેલ્ટા ટી કહી દઉં 1, તો આન્સર આવે 20 ઓહમ. પણ આ મારી પ્રોસેસ રોંગ કહેવાય, ખોટો જવાબ આવ્યો કહેવાય. તો મારે અહીંયા શું કરવું પડે? તો મારે અહીંયા ફોર્મ્યુલા યુઝ કરવા જવું પડે, R = R0 e⁻α ડેલ્ટા ટી. જો તમે ચેક કરો, R0 કેટલા ઓહમ છે ભાઈ? 10 ઓહમ. અને e⁻α ડેલ્ટા ટી. અચ્છા, આલ્ફા ડેલ્ટા ટી તમે આખું કેટલું ફાઇન્ડ કર્યું? 1. અચ્છા, E એટલે યુરલ કોન્સ્ટન્ટ યાદ કરો તમે, એની વેલ્યુ 2.718 થાય. ઇન્ટુ 10 કરશો તો R = 27.18 ઓહમ. આ કરેક્ટ આન્સર આવ્યો. ક્યાં 27.18 ઓહમ ને ક્યાં 20 ઓહમ? ટૂંકમાં તમને નવો રેઝિસ્ટન્સ પૂછ્યો હોય ને ત્યારે હંમેશા પહેલા આલ્ફા ડેલ્ટા ટી ચેક કરી લેવાનો. આમ એક ફાયદો તો થવાનો જ છે. આલ્ફા ડેલ્ટા ટી ની કિંમત પછી તમારે સીધી મૂકવાની થશે. માની લો સાહેબ ક્યારેક અમને કેપિટલ ટી જ ફાઇન્ડ કરવાનો પૂછી લે તો હું ડેલ્ટા ટી ફાઇન્ડ જ ન કરી શકું તો આપણા મોડ્યુલ મેઇન્સ અને તમારા એનસીઆરટીમાં તો આ જ બધે વેલિડ છે. આ તો ખાલી એડવાન્સમાં તમને કામ આપશે. ઓકે, બાપરે, નીટ વાળાએ તો R = R0 1 + આલ્ફા ડેલ્ટા ટી ગુસ્તાવી નાખવા. એ ધ્યાન રાખવાનું કે ક્યારેક કઈ વેલ્યુ R0 છે ને કઈ R છે. R હંમેશા R0 કરતા વધારે હશે. માની લો હવે બે ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા. હવે આપણે એક મોડ્યુલના અમુક ક્વેશ્ચન લખીએ. ચલો, હું કહું આમાંથી એકાદ બે ક્યાંક નોટ્સમાં એડ કરજો, બાકી મને તમે શાંતિથી જવાબો આપવાનું શરૂ કરવાનું. ચલો, ક્વેશ્ચન શું કહે છે? એટ રૂમ ટેમ્પરેચર, ક્યારે વાત થઈ છે? એટ રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ધ રેઝિસ્ટન્સ ઓફ ધ હીટિંગ એલિમેન્ટ ઇઝ 100 ઓહમ. ઓકે સર, તમે અત્યાર સુધી તો 0 કીધું હતું. કાંઈ વાંધો નહીં યાર, મેં તો કીધું ને કે આપણે રેફરન્સ ટેમ્પરેચર 0 લેવું, 27 લેવું, 30 લેવું, એ બધામાંથી દૂર થઈ જવાનું છે. આપણે તો સમજાય ભણવાનું છે. What is the temperature of the element if the resistance is found to be 107 ohm, given that the temperature coefficient of material of the resistor is this? Temperature coefficient of resistance આ આપણને આપ્યું છે. અચ્છા, વેરી સ્મોલ છે, 1.70 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ, વેરી સ્મોલ છે. સર શું કરાય? તો કે ભાઈ અહીંયા ખબર જ છે. હવે આપણે આમાં કઈ વિચારવાનું તો આવે જ નહીં, કારણ કે તમને તો એને હું પૂછ્યું છે, હું તો કે ટેમ્પરેચર તો પૂછ્યું છે, તો આલ્ફા ડેલ્ટા ટી તો અહીંયા સીધું ફાઇન્ડ કરી જ નથી શકવાનું. તો બિંદાસ યાર, R = રેઝિસ્ટન્સના ટર્મમાં આપ્યું છે તો R = R0 1 + આલ્ફા ડેલ્ટા ટી લખી નાખવાનું છે. ઓકે સર, આમાં R કયો લેવો, R0 કયો લેવો? એક 100 છે, એક 117 છે. તો મેં તમને કીધેલું છે કે આ R R0 કરતા મોટો જોવાનો. છતાંય તે મેં 0 એ R0 કીધું હતું, અહીંયા તમને 27 ને 100 આપ્યું, તો ટેમ્પરેચર ચેન્જમાં હું અહીંયા લખી નાખું
27, તો અહીંયા એ સમયે R0 તમારો કેટલો છે 100, આ 1 પ્લસ આલ્ફા કેટલો આપ્યો છે 1.7 ઇન્ટુ 10 રેઝ ટુ -4, અને ડેલ્ટા ટીમાં હું લખી નાખું છોકરાઓ, ડેલ્ટા ટીમાં અહીંયા મેં 27 લખ્યું, અને હું એઝ્યુમ કરી લઉં કે જે મારે ટેમ્પરેચર ટી ફાઇન્ડ કરવું છે એ ટેમ્પરેચરે તમારો રેઝિસ્ટન્સ 117 થવું જોઈએ. કેમ? કારણ કે યાર વધ્યું ને, 100 કરતા 170 બિગર છે, તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ ક્યારે થયો છે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયો છે તો. એટલે અહીંયા જ 100 લખ્યું, અહીંયા જ 117 કેમ લખ્યું ખબર પડી ને? કારણ કે R0 કરતા વધારે હશે. હવે તો સિમ્પ્લિફાય કરવાનું છે. હાલો સિમ્પ્લિફાય કરો. તો કે ભાઈ 117 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ અહીંયા 100 ને મલ્ટીપ્લાય કરો તો 1.7 ઇન્ટુ 10 રેઝ ટુ -2 થાય, T -27. સર યુનિટ હાલશે, આ ડિગ્રી સેલ્સિયસ ને ડિગ્રી સેલ્સિયસ કેન્સલ થઈ જશે, આને અહીંયા તમે લઈ લો તો આ 17 રહેશે, ઇઝ ઇક્વલ ટુ 1.7 ઇન્ટુ 10 રેઝ ટુ -2 ઇન્ટુ T -27. અચ્છા, અહીંથી T ને તમે સબ્જેક્ટ કરો, T ઇઝ ઇક્વલ ટુ આવવાનું છે શું છોકરો? 17 અપોન, હું 17 લખું, 17 લખું તો અહીંયા 10 રેઝ ટુ -3 થઈ જાય ને, T માઇનસ, અચ્છા T અહીંયા આવી ગયું, આના ડિનોમિનેટર +27, તો આ છોકરાઓ 1000 ઇન્ટુ 27 એટલે 1027 ડિગ્રી સેલ્સિયસ. That is your answer. Finish. So 1027. અચ્છા, આલ્ફા ડેલ્ટા ટી ચેક તો કરો. આલ્ફા ડેલ્ટા ટી, આલ્ફા 1.7 ઇન્ટુ 10 રેઝ ટુ -4. અચ્છા, ડેલ્ટા ટી 127 અને 27 એટલે 1000 થઈ ગયું, એટલે 10 રેઝ ટુ 3 આવ્યું, તોય 1.7 ઇન્ટુ 10 રેઝ ટુ -1 0.17. નાનું જ છે છોકરા આલ્ફા ડેલ્ટા ટી. જો તો ટૂંકમાં અહીંયા તો કઈ તમને આવો ચેક કરવાનો મોકો નથી મળવાનો, પણ આપણે અહીંયા એવું કહી શકીએ કે તમે એનસીઆરટી ના સોલ્વ કરતા હશો, સીધી તમે ફોર્મ્યુલાને એપ્લાય કરી શકો છો. ચાલો, અહીંયા તમે મને કહો હવે કે આવું કઈ કોઈ મારે શું કરાય? સિલ્વર વાયર, એટલે એકાદો કોઈ સિલ્વર નો વાયર બનેલો છે, સિલ્વર નો વાયર હશે, સિલિન્ડ્રિકલ વાયર મેં લઈ લીધો. ઋત્વિકભાઈ છે? હા સર. આ તમે મોરબીમાં જોતા નથી કે તમારું ધ્યાન છે? સર એ અલગ અલગ ક્લાસમાં છે ને, એટલે એક ક્લાસમાં હોય તો વાંધો નથી આવતો. અલગ અલગ ક્લાસમાં હોય એટલે આપણે કેવું પડે એવું હોય. એમાં એવું છે કે સર દર વખતે એમને કીધું છે, ત્યાંના જે સેન્ટર એડમિન છે એમને કીધેલું છે, પણ કઈ સુધારો કરતા નથી એ લોકો. એમની તો છોકરાઓ આ કઈ તમે બીજા કોઈ માટે ભણો છો એવું છે કઈ? મોરબી વાળા તમને કહું, શાંતિથી બે નો ગયા આપણે. હું સમજી શકું કે તમને બેહવામાં સ્ટૂલ ઉપર બેઠા છે બધા કે એમાં બેઠા છે? સ્ટૂલ ઉપર જ છો ને? અનમ્યુટ કરો તો. આ રાધે લખ્યું તું રહેવા દે ભાઈ. આ બીજું જે આમાં 6-7 છોકરાઓ દેખાય છે ફ્રેમમાં, ઈ લેબમાં છે એ લોકો. લેબમાં હેના ઉપર બેઠા છે? ટેબલ પર છે. તો હું મને સમજાય કે ટેબલ ઉપર બેહું 1.5-2 કલાક બેહીને તમે થાકી જાઓ, પણ એનો મતલબ એમ નથી ને કે આપણે આજુબાજુ વાતો કરી. છેલ્લી 15 મિનિટથી હું ચેક કરું છું. Silver wire has resistance of 2.1 ohm at 27.5 degrees Celsius and a resistance 2.7 ohm at 100 degrees Celsius.
determine the temperature coefficient of resistivity of silver. અરે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ કે તમને આલ્ફા પૂછ્યો છે. હાલો હવે આમાં મારે તો ક્લિયર જ છે કે ભાઈ આમાં આપણે યુઝ કરવાનું આવશે. તમે રેઝિસ્ટન્સ આપ્યો તો R ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 અથવા તો ડેલ્ટા T. ચાલો હવે તમે મને કહો આમાં મારે ક્યારે કઈ વેલ્યુ મુકાય. હું પૂછું મને આન્સર આપશે કે મારે R ની જગ્યાએ શું મુકાય, R0 ની જગ્યાએ શું મુકાય, આલ્ફા તો મને પૂછ્યો જ છે, ડેલ્ટા ટી માં કોને કોનામાંથી સબટ્રેક્ટ કરાય ને શું કરાય એટલું તમારે મને હવે સજેસ્ટ કરવાનું છે. ચાલો હેન્ડ રેઇઝ આમ તો ઘણા બધા કરવા માંડ્યા છે. આમાં તો કઈ વિચારવાનો ટાઈમ તમને આપવાનો જ નથી કારણ કે આ તો બધું આપણું ઘર જેવું છે. હા જામનગર R ની જગ્યાએ 2.7 ને R0 ની જગ્યાએ 2.1. R ની જગ્યાએ તે કીધું 2.7, R0 ની જગ્યાએ 2.1. હા 1 પ્લસ T કૌંસમાં T2 માઇનસ T1. T2 એટલે 100 ડિગ્રી અને T1 એટલે 27.5. એમ નહીં તને કહું હા સર. અહીંયા 2.1 કેમ ન લખ્યું ને અહીંયા કેમ 2.7 ન લખ્યું? સર ઈ તો 100 ડિગ્રી સેલ્સિયસ એ 2.7 છે અને 27.5 ડિગ્રી એ 2.1 છે. હા એમ નહીં આવું કેમ ન કર્યું? આવું કેમ તું ન બોલ્યો? તો કેમ R ની જગ્યાએ 2.7 જ મૂક્યું? R0 છે ઈ તો પ્રારંભિક છે ને અને R છે ઈ અંતિમ છે. ઈ તો એટલે તે મોટો હતો એ અંતિમ લીધું એવું છે? ના સર, તો ફાઇનલ તો ઈ ત્યાં આવે ને. એટલે ફાઇનલ તો એ વાત તારી સાચી પણ મારો તને કહેવાનો પ્રશ્ન એ છે કે 2.7 અહીંયા લખ્યું અહીંયા 2.1 લખ્યું તો આમ ઉલટું આમ કરીએ તો હાલે કે ન હાલે એમ? ના હાલે સર. શું કામ ખોટું પડે? તો બોલો સાચું જ છે, સાચો જ જવાબ આપ્યો છે. મારી એ જાણવું છે કે આ હુકામ ન લખીએ કે આ ખોટું જ પડે. હુકામ આમ તું આમ સમજો છો પણ સમજાવી ન થકતો એવું છે. પરફેક્ટ વર્ડ ગોત કે શું કામ આજ લખી શકાય. મેં કીધેલું છે ઘણી બધી વખત હું બોલ્યો છું. આવે છે યાદ? નહીં? ઓકે હાલો કોણ નહીં યાદ? આ જુનાગઢમાં માતાજી હાલો ટેમ્પરેચર વધે જો અહીંયા બેટા ડેલ્ટા ટીમાં આપણે એવું કીધું ને 27.5 રેઝિસ્ટન્સ R0 હોય પછી ટેમ્પરેચર વધી જાય તો રેઝિસ્ટન્સ વધી જાય. યાદ કર 0 એ R0 કીધું હતું અને TR કીધું હતું એટલે તારે એમ બોલવાનું હતું કે સાહેબ R હંમેશા મોટો જ હોય મેટલ માટે કારણ કે અહીંયા પ્લસ આલ્ફા આવે છે તો મોટો રેઝિસ્ટન્સ અહીંયા મૂકવાનો નાનો અહીંયા મૂકવાનો. અચ્છા ઓકે ચલો ભાઈ તો ઓલું કઈ લખવાની જરૂર નથી એને મને પહેલા કરેક્ટેડ લખાયું હતું આ તમે ઘાણી કરવા માટે. તો અહીંથી છોકરાઓ તમે આલ્ફાને સબ્જેક્ટ કરો 2.7 ઇઝ ઇક્વલ ટુ 2.1 પ્લસ 2.1 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ 100 માઇનસ 27.5. તો અહીંથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થવાનું છે 2.7 માઇનસ 2.1 અપોન 2.1 ઇન્ટુ 100 માઇનસ 27.5. કેલ્ક્યુલેશન કરશું આન્સર મળી જશે. રાઈટ એવું છોકરાઓ એવી જ રીતનું જો 2.7 માઇનસ 2.1 અપોન 2.1 ઇન્ટુ 100 માઇનસ 27 એ જ આવ્યું સેમ. ચાલો આ ક્વેશ્ચન આપણે જોઈએ કઈ વેલ્યુ કેમ મૂકવી તમને ખબર પડી જવી જોઈએ આની અંદર. ઇફ ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર ઇઝ ડબલ્ડ if its temperature is increased by 10 degree Celsius then alpha is equal to. હવે ક્વેશ્ચન ઈઝી છે પણ આમાં લેંગ્વેજમાં ઘણી વખત ઘણાને તકલીફ પડી જાય. ઇફ હવે આમાં મારે કઈ ડેલ્ટા ટી આપ્યું જ ન હોય મારે શું આમાં સોરી ટી આપ્યું જ ન હોય મારે ચેક કેમ કરવું એટલે સીધી ફોર્મ્યુલા મૂકી દેવાની. if the resistance of wire is doubled if its temperature is increased by આનો મીનિંગ સમજાવવો જોઈએ.
ઇન્ક્રીઝ બાય 10 ડિગ્રી સેલ્સિયસ એટલે મારે સમજી જવું પડે કે મને આ ડેલ્ટા ટી જ આપી દીધું છે. ઇન્ક્રીઝ બાય 10 ડિગ્રી સેલ્સિયસ એટલે લેંગ્વેજ પરથી સમજવું જોઈએ કે મને એને ચેન્જ જ આપી દીધો સીધો. સાહેબ હાલો એ તો બરાબર છે, એ તો અમને સમજાઈ ગયું કે આ 10 ડિગ્રી સેલ્સિયસ ચાલો છે. હવે બાકી બધું તો હવે રેઝિસ્ટન્સ કેટલો કરવાનો કે છે ડબલ. તો મોટો કયો હશે આર કે R0? તો કે આર જે છે એનો ડબલ. ઇફ ધ રેઝિસ્ટન્સ ઓફ વાયર ઇઝ ડબલ ઇફ ઇટ્સ ટેમ્પરેચર ઇઝ ઇન્ક્રીઝ બાય, એટલે જે હતો એનાથી ડબલ થઈ ગયો તો આર ની જગ્યાએ 2R0, અહીંયા R0 કારણ કે આ વધેલો રેઝિસ્ટન્સ હોય. 1 પ્લસ આલ્ફા તમને પૂછ્યું છે અને આ 10 આપ્યું છે છોકરો. R0 ગયા. સો 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 10 આલ્ફા. So alpha is equal to 1 by 10. That means 10 raised to minus 1 degree Celsius inverse. પૂરું થઈ ગયું. A. That is your answer. અચ્છા હવે આ છે ને આ સર હા ભઈલા સર અહીં આલ્ફા ડેલ્ટા ટી ની વેલ્યુ તો 1 થાય છે, તો આ ઇક્વેશન એપ્લિકેબલ કેવી રીતે થયું? હા એટલે આ જો સારું થયું તે યાદ દેવડાવ્યું. આલ્ફા ડેલ્ટા ટી આલ્ફા 1 બાય 10 આ નાનો જ આલ્ફા થયો. આ ખાલી ડેટા પૂરતું આવ્યું. બાકી આવો ક્વેશ્ચન આમાં શું થયું હોય પછી બેટા કે ચેન્જ ક્વેશ્ચન કરતા જતા હોય. આલ્ફાની અલગ અલગ વેલ્યુ ડેલ્ટા ટી ની અલગ અલગ વેલ્યુ, એટલા માટે આ કોઈ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન નથી જે આમાં પછી જ તને સમજાવું. જો અહીં જ હું સમજાવવા જતો હતો કે ભાઈ અહીંયા ધ રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર મેડ ઓફ સિલ્વર, આવું આપણે હમણાં ભણ્યા. At 27 degrees Celsius temperature is equal to 2.1, while at 100 degrees Celsius it is 2.7. Calculate the temperature coefficient of resistivity, એટલે આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું છે. અને પાછું આવું કાઉન્સમાં કહે છે કે ટેક ધી રેફરન્સ ટેમ્પરેચર ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ. એટલે આ ક્વેશ્ચન જ કાઢી નાખજો, આ ગણતા જ નહીં. 89. આવું તો જૂની ટેક્સ્ટ બુકમાં આવી રીતના એ બધું લખીને આપતા હતા ને આવી રીતના લેતા હતા એટલે એનું એ બધું રાખ્યું છે. આ જ ક્વેશ્ચન છે, આ ઓલ્ડ ટેક્સ્ટમાં છે. અને હમણાં મેં તમને ન ગણાવ્યો કયો ક્વેશ્ચન આ રહ્યો, ઓલા ભાઈને આપણે હમણાં પૂછ્યું આ ટેક્સ એક્સરસાઇઝ છે. આ નવી એનસીઆરટી ની ટેક્સ એક્સરસાઇઝ છે. આ ઓલ્ડ ટેક્સ્ટ બુક નો પ્રોબ્લેમ છે. બેમાં જવાબો જુદા થોડા આવીએ કે બધો ડેટા એક જ છે. એટલે કહેવાનો મિનિંગ એમ છે કે ભાઈ રેફરન્સ ટેમ્પરેચર જનરલી તમે ક્વેશ્ચન રીડ કરતા જશો ને એટલે આઈડિયા આવતો જશે. આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 હોય તો આપણે ઓલી ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ. પણ હવે આ તો મેં તમને એક્સ્ટ્રા શીખરાયું આપણા મોડ્યુલમાં કે એનસીઆરટીમાં, તો એને ક્યાંય આવી રીતના પહેલા ચેક કર્યું જ નથી. તો એ તો ડેટા ગમે એ ચેન્જ કરશે, ટેમ્પરેચરના ચેન્જ કે આલ્ફામાં એવા કંઈક તમને આપી શકે કે જેથી કરીને આલ્ફા ડેલ્ટા ટી તમારે નિયરલી ઇક્વલ ટુ 1 થઈ જાય. પણ મેઇન્સ કે તમે એનસીઆરટી કરતા હો ત્યારે કોઈ દી ચેક નથી કરવાનો. બટ હા તમે એડવાન્સનો પીવાયક્યુ કરશો, આજે કદાચ ટાઈમ નહીં રહે પણ ત્યારે હું તમને પ્રૂવ કરી દઈશ કે જો આલ્ફા ડેલ્ટા ટી આપણે આવી રીતના હોવું પડે. રાઈટ, બાકી અત્યારે હું જો ને ક્યારનો R ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એપ્લાય કરું છું. પણ આ ક્વેશ્ચન જ નથી કરવાનો. અચ્છા આપણે જો સ્ટાન્ડર્ડ જેટલા પીવાયક્યુ એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં જેટલા ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનમાં ક્યાંય તમને આવું જનરલી સામું નહીં મળે. પીવાયક્યુમાં એકાદા પીવાયક્યુમાં સામું મળે છે. મને લાસ્ટ યરે મારી પાસે આવ્યું હતું આલ્ફા ડેલ્ટા ટી એમાં લેસ ધેન 1 નહીં થાય, છતાંય એનટીએ વાળાએ એનો આન્સર પછી એ રીતના કરેક્ટ આપ્યો હતો. એ તો એનટીએ છે ભાઈ, મહાન છે. નીટમાં ન જોયું તમે તો અહીંયા એને કીધું છે એન ઇલેક્ટ્રિક ટોસ્ટર uses નાઇક્રોમ. ઓકે, ઇલેક્ટ્રિક ટોસ્ટર છે ભાઈ, એટલે એની અંદર આવી રીતની કોઇલ બોઇલ હશે. આ કોઇલ આવી રીતના ડ્રો કરાય. એન ઇલેક્ટ્રિક ટોસ્ટર uses nichrome for heating its element. Okay, when a negligibly small current, ખૂબ નાનો એવો પ્રવાહ passes through it, આમાંથી નાનો એવો કરંટ પાસ થાય છે, its resistance at room temperature, that is 27 degrees Celsius, is found to be 75.3. એટલે આવી રીતનું એક નાઇક્રોમ આપણે ટોસ્ટર છે. એના હીટિંગ એલિમેન્ટ તરીકે એને છોકરાઓ નાઇક્રોમનો યુઝ કર્યો છે. આવી રીતની એક ટોસ્ટરની મેં કોઇલ રાખી છે અને એ જે કોઇલ રાખી છે એ નાઇક્રોમમાંથી બનેલી છે અને રૂમ ટેમ્પરેચર એનું રેઝિસ્ટન્સ આટલું છે.
when the toaster is connected to 230 volt supply. આને હું આવી રીતના 230 વોલ્ટના સપ્લાય સાથે કનેક્ટ કરું છું. The current is settled, કરંટ સેટલ થાય છે, after a few seconds to steady value 2.68 એમ્પિયર થાય. આ હું કહેવા માંગે છે તમને સમજાવું કે છોકરાઓ પહેલા શરૂઆતમાં એને જેવું સ્મોલ કરંટ પાસીસ થ્રુ ઇટ વેન અ નેગ્લિજિબલી સ્મોલ કરંટ, શરૂઆતમાં સ્વિચ પાડી આખા આ તમારા ટોસ્ટરની અંદર જે વાયરિંગ હશે એની અંદર કરંટને એસ્ટાબ્લિશ થવા માટે ટાઈમ લાગે. કારણ કે મેં કાલે કીધું હતું કે જેવી સ્વિચ ક્લોઝ કરીએ, માની લો આવી રીતનો કોઈક મેં વાયર લીધો અને એને આવી રીતના બેટરીથી કનેક્ટ કર્યું, તો જેવું સ્વિચ બંધ કરીશ એટલે આ પોઝિટિવ આ નેગેટિવ, આ 20 વોલ્ટની બેટરી આપણે આવતીકાલથી જ ભરવાના શરૂ કરવાના છે. ટૂંકમાં અહીંયા હાઈ પોટેન્શિયલ એન્ડ હોય, આમ તમે સમજી લો, અહીંયા વી હોય ને અહીંયા 0 હોય, તો V20 ટૂંકમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હાઈ પોટેન્શિયલથી લો પોટેન્શિયલ આવે. બટ આ આખા કંડક્ટરમાં એસ્ટાબ્લિશ થવા માટે ટાઈમ લાગે. હા, મેં કીધું હતું કે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી એસ્ટાબ્લિશ થઈ જાય, બટ ટાઈમ તો લાગે ને ઇલેક્ટ્રિક ફિલ્ડને આખા સર્કિટની અંદર એસ્ટાબ્લિશ. હા, બહુ ફાસ્ટ હોય પણ લાગે તો ખરી ને, સમજાવવાનો મિનિંગ એમ છે. ઓછો તો ઓછો લાગે તો ખરી. એટલે ઇનિશિયલી એમ કહે છે કે પહેલા નેગ્લિજિબલી કરંટ પાસ થાય છે, પછી થોડાક ટાઈમની અંદર એક સ્ટેડી કરંટ, ફિક્સ કરંટ પાસ થઈ જશે. ઓકે, અહીંયા એ કઈ સ્ટેડી કરંટનું એનો અહીંયા કે રોલ નથી, આ તો તમને સમજાવું છું. વોટ ઇઝ ધ સ્ટેડી ટેમ્પરેચર ઓફ ધ નાઇક્રોમ એલિમેન્ટ? ઓકે, મને સ્ટેડી ટેમ્પરેચર એટલે ફાઇનલ ટેમ્પરેચર મને પૂછ્યું છે. The coefficient of resistance of nichrome average over the temperature range involved is 1.7 × 10⁻⁴ degree Celsius. આલ્ફા ખાસો એવો નાનો છે, આલ્ફા ખાસો એવો નાનો છે. ચાલો હવે અહીંયા હું તમને એમ કહી રહ્યો છું, મને પૂછ્યું છું ટી પૂછ્યું છે, એપ્લાય કરો ફોર્મ્યુલા આપણી પાસે R = R0, કારણ કે આ તો એનસીઆરટી ટેક્સ્ટ બુક આપણી આલ્ફા ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા ટી અહીંયા લખી નાખો, 1 + આલ્ફા ડેલ્ટા ટી. રેડી? ઓકે ફાઇન. તો હવે અહીંયા કોની જગ્યાએ કઈ વેલ્યુ પુટ કરવી, હાલો તમારે જ મને કહેવાનું છે. હું પહેલા = 1 + આલ્ફા મૂકી દઉં, મને આપ્યો છે 1.7 × 10⁻⁴. અચ્છા, ડેલ્ટા ટી ની જગ્યા મૂકી દો. હાલો તમે મને લખાવો કઈ રીતે કેમ લખાય, તમને ખબર પડવી જોઈએ. હલો ભુજ, એ ભુજ તમને કહું અનમ્યુટ તો કરો. R0 is equal to 75.3. ઓકે, ત્યારે ટેમ્પરેચર સામે કેટલું લખું? T minus 27. ઓકે 27. ઓકે, પછી અહીંયા હું શું લખું? ટી. સામે રેઝિસ્ટન્સ કેટલો લખું? એ ટેમ્પરેચર મારે જોઈ છે, રેઝિસ્ટન્સ કેટલો લખું? B is equal to IR minus શું બેટા? B by 2.67. ફરીથી 2.68. 230 by 2.67. ઓકે, વેરી ગુડ બેટા. એટલે આર ની જગ્યાએ V/I મૂક્યું એને કે ભાઈ 230/2.68. એને પ્રશ્ન થાય, હે સાહેબ ઘણાને એવું થાય, સાહેબ R0 ની જગ્યાએ કેમ આ મૂક્યું? અરે પહેલા આ હતું, પછી તે બેટા કરંટ પાસ કર્યો, કરંટ પાસ થાય તો I² RT મુજબ આપણે ભણી ગયા હતા, તો તમે સ્ટાન્ડર્ડ 10th માં ભણી ગયા છો કે હીટ પ્રોડ્યુસ થાય, કરંટ પાસ થાય એટલે હીટ પ્રોડ્યુસ થાય એટલે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. તો મારે અહીંયા ફાઇનલ રેઝિસ્ટન્સ એની કરતા મોટો જ આવે. તમે ચેક કરજો 230/2.68 કરો. હાલો મારી પાસે અહીંયા છે, તમે આમ નામ તમારે
કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો ભાઈ. 230 ડિવાઈડ બાય 2.68. છોકરાઓ આ જે આવશે 85.82 આવે. તો આર વધારે જોવાનો ને R0 કરતા. સિમ્પલ વાત છે યાર. ઇઝ ઇક્વલ ટુ 75.3 1 પ્લસ 1.7 into 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ કેન્સલ થઈ જવાના. T-27. આને પેલા ડિનોમિનેટરમાં લઈ જાઓ, અહીંયા મલ્ટીપ્લાય કરો, ટી ને સબ્જેક્ટ કરો, તમારી પાસે આન્સર આવી જવાનો છે. અચ્છા, કેટલો આન્સર આવવો જોઈએ? 847 ડિગ્રી સેલ્સિયસ. 847 ડિગ્રી સેલ્સિયસ. ખબર પડી ભાઈ? રેડી? હવે આપણે ક્વેશ્ચન ક્યાં ખોવાઈ ગયો? ઠીક, હવે આવશે. ઓકે, આ ક્વેશ્ચન લઈએ. ચાલો, ટેક્સ એક્સરસાઇઝ નંબર અગેન 8 જ છે. જોઈ લઈએ એક જ મિનિટ. હા, ઓકે. ટેક્સ ઇલિસ્ટ્રેશન છે. A heating element using nichrome connected to 230 volt. એટલે અગેન પાછો કંઈક હીટિંગ એલિમેન્ટ ની જ વાત આવે છે. આવી રીતનું હીટિંગ એલિમેન્ટ છે, નાઇક્રોમ માંથી બનાવ્યો છે, એને સપ્લાય તરીકે તમે 230 વોલ્ટ નો સપ્લાય આપી દીધો છે. ઓકે, draws an initial current of 3.2 ampere which settles after few seconds to steady value 2.8. એટલે પહેલા છોકરાઓ 3.2 એમ્પિયર કરંટ ગયો, આફ્ટર સમ ટાઈમ સ્ટેડી વેલ્યુ ની અંદર 2.8 માં કન્વર્ટ થઈ ગયો. વોટ ઇઝ ધ સ્ટેડી ટેમ્પરેચર ઓફ હીટિંગ એલિમેન્ટ ઇફ ધ રૂમ ટેમ્પરેચર ઇઝ 27 ડિગ્રી સેલ્સિયસ? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ નાઇક્રોમ એવરેજ ઓવર ધ ટેમ્પરેચર રેન્જ ઇન્વોલ્વડ ઇઝ this. ઓકે, મને આલ્ફા આપી દીધો છે, તો મારી માટે તો R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. તમને શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ સ્ટેડી ટેમ્પરેચર? ફાઇનલ ટેમ્પરેચર પૂછ્યું છે. એ ફાઇનલ પૂછ્યું કેમ ખબર પડે? હાલો, આમાં મને વેલ્યુ પુટ કરાવો. કઈ રીતના, ક્યાં મારે વેલ્યુ પુટ કરવાની? આર તો મને આપ્યા જ નથી, તો હું કરવાનો હોય તમને ખબર છે યાર. આપણે કાલ ફોર્મ્યુલા એટલે તો ભણી ગયા. ભાઈલી માંથી બેનો હાલો જવાબ આપો. વડોદરા ભાઈલી માતાજી જવાબ આપો. હાલો, આપણે શું વેલ્યુ પુટ કરશું, કેમ કરશું? ઓકે, આલ્ફાની જગ્યાએ મૂકી દો પેલા 1.7 into 10⁻⁻⁴. હાલો, ટેમ્પરેચરમાં શું લખશું બેન? ડેલ્ટા ટી માં ઓકે, T-27. ઓકે, ગુડ. ચાલો, હવે બેન R0 અને R ની જગ્યાએ હું શું લખી શકીશ બેન? શું? R0 ની જગ્યાએ અવાજ કપાય છે બેન તમારો. ઓકે, V બાય I લખીશ. ચાલો, V બાય I લખીશ. R0 અને R બરાબર બે જગ્યાએ V બાય I લખીશ. V કેટલો છે? અહીંયા 230 છે. તો બેન R0 માટે મારે I કેટલો લખવો? અહીંયા તો હું V બાય I મૂકું તો બે જગ્યાએ I કેટલો લખવો? બે I આપ્યા. જો એક 3.2 છે અને એક 2.8 છે. ક્યાં કયો I મૂકવો એ મને કહો. ચાલો, R0 ની જગ્યાએ 2.8 આવશે. કઈ રીતે નક્કી કર્યું તમે? એટલે કેમ 3.2 આવશે? કેમ R0 અને R માં?
ઓકે ગુડ. આર 0 કરતા મોટો થવો પડે ને, આર તો જ મોટો થાય જો ડિનોમિનેટર નાનો થાય. એટલે અહીંયા 2.8 આવે, અહીંયા 3.2 આવે. ખબર પડી ભાઈ બધાને? બસ બાકી તો પછી તમારે હવે શું જોતું છે? ટી વેલ્યુ પુટ કરવાની, કેલ્ક્યુલેશન કરવાનું. પણ આમાં છેલ્લે આન્સર સુધી પહોંચજો, વિધાઉટ કેલ્સિયા કરજો તો તમને વધારે સારી રીતે સમજાશે. R0 ની જગ્યાએ આવ્યું 230/3.2, 230/3.2 અને 230/2.8. ઓકે ચલો, આ સરસ ક્વેશ્ચન. ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન આ મસ્ત છે, આ હું ડિસ્કસ કરાવું છું. The resistance of the platinum wire of a platinum resistance thermometer at the ice point. Ice point એટલે તમને સમજાઈ ગયું, એને ચાઈ કરીને આવું કીધું, 0 ડિગ્રી સેલ્સિયસ. At the ice point is 5 ઓહમ. એટલે જ્યારે ટેમ્પરેચર 0 છે, આઈસ પોઈન્ટ એટલે સોલ્યુશન, ત્યારે તમને એને R0 5 ઓહમ આપ્યું છે. And at steam point એટલે 100 ડિગ્રી સેલ્સિયસ છોકરાઓ. ઈ પ્લેટિનમ વાયરનો રેઝિસ્ટન્સ તમને આપ્યો છે 5.23 ઓહમ. એટલે પ્લેટિનમ વાયર છે. રેઝિસ્ટન્સ ઓફ ધ પ્લેટિનમ વાયર ઓફ અ પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર એટ આઈસ પોઈન્ટ, ધેટ મીન્સ 0 ડિગ્રી સેલ્સિયસ એ 5 ઓહમ, અને સ્ટીમ પોઈન્ટ એટલું. વેન ધ થર્મોમીટર, માની લો આવી રીતનું થર્મોમીટર હતું, એમાં ઓલો પ્લેટિનમ વાયર હતો, આવો વાયર, આ પ્લેટિનમ વાયર કંઈક છે, પ્લેટિનમ wire. When the thermometer is inserted into hot bath, એટલે હવે એને આ તમે રેઝિસ્ટન્સ ને આવા હોટ બાથ માં નાખ્યો, આવી નાશે કંઈક હોટ બાથ, એની અંદર એને મૂકી દીધો આ પ્લેટિનમ વાયર તમારો થર્મોમીટર ટૂંકમાં. When the thermometer is inserted એની અંદર એન્ટર કર્યું in hot bath, the resistance of the platinum wire is 5.7. હવે આ સમયે એનો રેઝિસ્ટન્સ, એક વખત R આવી ગયો મારે હવે R ડેશ કહેવાય, that is 5.795 ઓહમ. તો કેલ્ક્યુલેટ ધી ટેમ્પરેચર ઓફ બાથ. આનું મારે ટેમ્પરેચર T ડેશ જોઈએ છે, કારણ કે T ઓલરેડી એક વખત આવી ગયું છે. પેલા ક્વેશ્ચન આખું સમજાનો ભાઈ? તમારું શું કેવું? ટેમ્પરેચર 100 કરતા વધારે આવશે કે નહીં આવે? તમે સમજ્યા હશે ને જવાબો આવી જશે. જે વસ્તુઓને સમજ્યા હશે, જે ખાલી વેલ્યુ ક્યાં મૂકવી એમાં જ રહ્યા હશે, તો એને અઘરું પડશે. તમારું શું કેવું? 0 એ 5 ઓહમ છે, 100 ડિગ્રી સેલ્સિયસ એ 5.3 છે, હોટ બાથમાં મૂક્યું તો એનો રેઝિસ્ટન્સ 5.795 થયો, તો ટેમ્પરેચર વધ્યું હશે ઘટ્યું હશે? તમારું મને આન્સર કહો. હવે ઘણી વખત 4 ઓપ્શન હોય ને, એમાં તમને ખબર પડી જાય કે 100 કરતા મોટું આવે ને 100 કરતા નાનું આવે, એવું એક જ જવાબ હોય તો સીધા તમે ઓપ્શન ટિક કરીને આગળ વધી જઈ શકો. એ ચાઈ કરીને આવા કેસની અંદર આવું પૂછે. હાલો મોડાસા. વધશે. ઓકે વેરી ગુડ. બીકોઝ ઓફ રેઝિસ્ટન્સ વધ્યો તો ટેમ્પરેચર વધશે. તો સર મને બે ટેમ્પરેચર ને બે રેઝિસ્ટન્સ આપ્યા છે, આલ્ફા નથી આપ્યો, તો પહેલા મારે આલ્ફા ગોતવાનું કામ કરાય. સાચી વાત છે. તો સોલ્યુશન લખી જ નાખ્યું. તો R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 અથવા ડેલ્ટા T હું કહી દઉં. ચલો બેટા, R કેટલું છે? તો કે મોટો એ લખાય આ બે માંથી, તો અહીંયા 5.23 ઇઝ ઇક્વલ ટુ R0 5. અચ્છા, અહીંયા 1 આલ્ફા મારે જોઈએ છે. ટેમ્પરેચરનો ડિફરન્સ કેટલો બેટા? તો કે ભાઈ 100. ઓકે ચલો, આ 5 ને અહીંયા મલ્ટીપ્લાય કરીને લેફ્ટ સાઈડ લઈ લો તો 5.23 માઇનસ 5 થાય, અને અપોન ડિનોમિનેટરમાં 500 આવી જાય. અહીંથી તમને કંઈક આલ્ફા મળી જાય, ધેટ ઇઝ 0.23 અપોન 500 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આલ્ફા મળી ગયો. તમને કેમ આલ્ફા મળ્યો? મારે આલ્ફા નથી જોતો, મારે તો ટેમ્પરેચર જોતું છે હોટ બાથ. પણ હું એમ ન કહ્યું કે હોટ બાથનું ટેમ્પરેચર એટલું હશે જેટલું તમારા પ્લેટિનમ વાયરનું ટેમ્પરેચર હશે. હવે પ્લેટિનમ વાયરનું ટેમ્પરેચર હોટ બાથમાં જવાથી જ વધ્યું હશે, પાકી વાત છે. હું આની આ ફોર્મ્યુલા R ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T પાછું એપ્લાય ન કરી શકું.
મને એટલી ખબર હતી કે જ્યારે ટેમ્પરેચર 0 હતું ત્યારે તમારી પાસે રેઝિસ્ટન્સ 5 હતો. હા, પછી એક સમયે 100 થયું, 5.23 થયું, પણ એક વખત રેઝિસ્ટન્સ 5.795 થયો ત્યારે ટેમ્પરેચર T નહોતું. તો કે હા સર હતું ને. તો એની ફોર્મ્યુલા પછી હવે નવો રેઝિસ્ટન્સ R ડેશ કહી દઉં, જૂનો રેઝિસ્ટન્સ R0 જ રાખું અને 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એઝ ઇટ ઇઝ રાખું. ચાલો તો મારે શું R ડેશ મારી પાસે છે. ઓકે, નો પ્રોબ્લેમ. R ડેશ ની જગ્યાએ હું શું મૂકી દઉં? 5.795 R0 હું કેટલું લઉં છું? 5. 1 પ્લસ આલ્ફા મારી પાસે છે 0.23 upon 500 ડેલ્ટા ટી ટેમ્પરેચરનો ડિફરન્સ. પહેલા મેં 0 વિચાર્યું અને પછી વધતા રેઝિસ્ટન્સ R ડેશ ક્યારે મૂક્યો? જ્યારે ટેમ્પરેચર T ડેશ હતો. તો અહીંયા T ડેશ -0 નો લખી શકું હું. અને અહીંથી તમે સબ્જેક્ટ કરો તો 5.795 -5 થશે ઇઝ ઇક્વલ ટુ 0.23 ડિવાઈડ બાય 100 થશે ને, કારણ કે 5 ને મલ્ટીપ્લાય કરો T ડેશ -0. તો અહીંથી T ડેશ ઇઝ ઇક્વલ ટુ આમ નો લખાય ભાઈ, 0.795 ઇન્ટુ 100 અપોન 0.23. હે, હું આમ લખું આમ, તમે મને એ કહેવાનું છે. આ જ વસ્તુને મેં આમ લખવાને બદલે આમ લખી હોત તો એ સાચી કહેવાય કે ખોટી કહેવાય? તમે મને કહેવાનું. જગ્યા નથી એટલે આલ્ફા નથી મૂકતો, બાકી આલ્ફા નો જ હશે. મેં સાચું લખ્યું ખોટું લખ્યું? આમ લખ્યું હોત તો એ સાચું હોત કે ખોટું હોત? હું કેવું? નો હાલેત? જુનાગઢમાં મોટાજી નો હાલે? હાલે? નો ચાલે. તો તમને ક્યાંથી ખબર પડે કે હારું અહીંયા 0 જ લખવાનું? મેં શું કર્યું જોજો. મેં શું કર્યું? 0 એ 5 ઓહ્મ, પછી 5.795 બહુ વધી ગયું ત્યારે T ડેશ, એટલે આ રીતના વિચાર્યું. મેં એવું વિચાર્યું કે 0 એ નહીં, 100 એ 5.23. તો T ડેશ R ડેશ મારી પાસે છે. હાલો આપણે વેલ્યુ પુટ કરીએ ઘડીક વાર. તમે આમ નામ રહ્યો, બધા આંગળી ઊંચી કરી રાખી સીરીઓ. 5.795 ઇઝ ઇક્વલ ટુ 5.23 1 પ્લસ આલ્ફો કેટલો મળ્યો? આલ્ફો 0.23 અપોન 500 અને T ડેશ -100. આવું મને મળ્યું. આ સર મળ્યું, એટલે એમાં શું વાંધો છે? હાલો આને આ સાઈડ લઈ લો તો 5.23 ને મલ્ટીપ્લાય કરી નાખું એટલે એક આવવાનું છે તમારી પાસે 5.795 માઇનસ 5.23 ઇઝ ઇક્વલ ટુ 5.23 ઇન્ટુ 0.23 અપોન 500 ઇન્ટુ T ડેશ -100. હાલો આમાં મને આન્સર શું આવે છે એ મને કહો તો ભાઈ. આનો આન્સર હું ચેક કરું. હું અહીંયા ગણું, તમે કેલ્ક્યુલેટ કરજો. જે ભણવા ઈચ્છતા હોય બેસતા નહીં આમ નામ. 0.795 into 100, 0.795 into 100 divide by 0.23 એટલે 345.6 ડિગ્રી સેલ્સિયસ આ આપણું ટેમ્પરેચર આવ્યું હતું. 3.345 ડિગ્રી સેલ્સિયસ. એટલે હાલો આન્સર તો આવી ગયો. હું તમને કહું મેં આમ કર્યું. હાલો અચ્છા મારી પાસે અહીંયા જગ્યા નથી ને, હું પાછળ લઈ લઉં. આપણે તો ભણો આવ્યા છીએ ભાઈ, આન્સર તો ક્યારનો આવી જ ગયો છે. આન્સર લાવવું એ આપણું કામ નથી, આપણું કામ વસ્તુને સમજવાનું છે. ચાલો પેસ્ટ. એટલે એ તારું આ તો ખોટું પેસ્ટ થઈ ગયું. હું ડિલીટ આગળથી સિલેક્ટ ખોટું થઈ ગયું તું. હું એ તમારું ડો સિલેક્ટ મારે તો એટલું જ. હા ઓકે, હવે હાલશે. કોપી નેક્સ્ટ અહીંયા પેસ્ટ આવી જા બકા. ઓકે ચાલો હવે હું અહીંયાને સિમ્પ્લિફાય કરું કે ભાઈ એલા એક રહી ગયું. શું રહી ગયું? આગળ સિલેક્ટ કરવાનું 5.795 હતું.
આ 5.795 હતું. તો છોકરાઓ હવે મારે આમ ન લખાય 5.795 minus 5.23 into 500 upon 5.23 into 0.23 is equal to t dash minus 100. બોલો અમે લખ્યું કે વાંધો કોઈ? હાલો કેલ્ક્યુલેશન ફટાફટ હો ભાઈ, ફટાફટ. 5.795 minus 5.23 એટલે 0.565 into 500 એટલે 282.5 divide by 5.23 એટલે 50 divide by 0.23 અને પ્લસ 100 તમે કરો પ્લસ 100 હો 234 તો t ડેશ ઇઝ ઇક્વલ ટુ 334.8 મારી પાસે આવ્યું. ઓલા શું આવતું હતું 345. અહીંયા આપણે કે કેલ્ક્યુલેશનમાં એરર જોઈ લેજો, કેલ્ક્યુલેશનમાં એરર નથી થઈને તમે ચેક કરી લેજો. હું ફરીથી એક વખત ચેક કરી લઉં છું. 5.795 એટલે તમે કન્ક્લુઝન ઉપર આવી જાઓ. 5.795 માઇનસ 5.23 એટલે એ આવ્યું ઇન્ટુ મેં 500 કર્યું. હા મેં હતું જ ને પેલા મલ્ટીપ્લાય કર્યું છે ને, જોઈ લેજો ભાઈ. 5.25 યસ મેં બરાબર જ કર્યું છે. આલ્ફા તો એ જ છે 0.23 ઇન્ટુ આ ઓકે ઇન્ટુ 500 ઓકે ડિવાઈડ બાય 5.23 ડિવાઈડ બાય 0.23 અને પ્લસ તમારું 100. તો તમારી પાસે અહીંયા ટી ડેશની વેલ્યુ આવે છે 334.8 દેટ ઇઝ ઓલમોસ્ટ 335. અને તમે અહીંયા જોવા જાઓ તો તમારી પાસે ખરેખર 345.65. હે સાહેબ તો આમાં શું થયું? આમાં મેં તમને એમ કીધું કે આપણે નવો રેઝિસ્ટન્સ આર ડેશ જે છે એ મેં મૂક્યો છે. આપણે આ તો પ્રોસેસ થઈ જ ગઈ છોકરાઓ. આર ડેશની જગ્યાએ 5.79. મેં ઇનિશિયલી ટેમ્પરેચર કેટલું લીધું છોકરાઓ 100 અને ત્યારે 5.32 મૂક્યું. અને જ્યારે 5.32 મૂક્યું ત્યારે જોવો તો ટી ડેશ ને એકોર્ડિંગ મને આર ડેશ, ટી ડેશ ને એકોર્ડિંગ આર ડેશ જે છે એ આપણને છોકરાઓ અહીંયા મળ્યો. કેટલો મળ્યો? ટી ડેશ આર ડેશ આપ્યો તો ટી ડેશ કેટલો મળ્યો? 335. લા ખબર પડી ભાઈ મેં શું કીધું? તો સાહેબ થોડુંક લેટ થઈ ગયું છે તમારે. તો આપણે છોકરાઓ અહીંયા પહેલા તમારી પાસે આ 3 ટેમ્પરેચર હતા એટલે મેં 0 રેફરન્સ લઈને ગણ્યું. તો 0 રેફરન્સ લઈને તમે કેલ્ક્યુલેટ કરો છો તો તમારી પાસે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આ મળી જાય છે 345.6 ડિગ્રી સેલ્સિયસ. થોડીક બાકીની પ્રેક્ટિસ આજે તમને હોમવર્કમાં આપવા. અચ્છા આ એક ન કરતા આ હું કરાવીશ. 78 સાહેબ આજે હોમવર્કમાં ન આપતા એ હું કરાવીશ છોકરા. 78 કાલે યસ. બાકી આપણે આગળ વધશું આવતીકાલે. ઓકે સારું ચાલો.